गौ माता की जय, स्वामीनारायण भगवान की जय, भारत माता की जय। સૌને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા। આજની આપણી આ ગૌ આધારિત ખેતી અભિયાનની પ્રથમ ખેડૂત પ્રશિક્ષણ શિબિર, પ્રશિક્ષણ વર્ગ આનંદ છે। આપણે જેટલા અરજી પત્રક ભર્યા છે એમાંથી મોટા ભાગના અહીંયા ઉપસ્થિત છીએ। આ ભુજ તાલુકાને, આ ભુજ પ્રદેશ એટલે કામધેનુ પ્રદેશ આપણે ધ્યાનમાં છે। સંતોએ આ અભિયાન માટે 8 પ્રદેશમાં કચ્છને વિભાજિત કર્યું છે વ્યવસ્થાના ભાગરૂપે। એમાં આપણે આ કામધેનુ પ્રદેશ ભુજના સૌ અભિયાનમાં જોડાયેલા ખેડૂતો છીએ। એનાથી આનંદની વાત છે કે આપણી પ્રથમ જ શિબિરમાં બહેનો પણ આપણા પરિવારમાંથી અહીંયા ઉપસ્થિત રહ્યા છે। આવનારા શિબિરમાં આ બહેનો પણ પ્રેરણારૂપ બનશે કે ના, બહેનો માત્ર ઘર સંભાળીને બેઠા હોય આવું કાંઈ એને જરૂર નથી, એવું નહીં રહે। તો આ પ્રથમ શિબિરમાં આપ સૌનું સ્વાગત છે। આપણને એ પણ ધ્યાનમાં છે કે મહંત સ્વામીની આજ્ઞા, આશીર્વાદ, આહવાન, એમનો વિચાર અને શ્રી નરનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવને નિમિત્ત બનાવીને આ અભિયાનનો પ્રારંભ થયો છે। એક ભુજ મંદિર દ્વારા, એક ધાર્મિક સંસ્થા દ્વારા એક આખું અલગ જ પ્રકારનું આ કામ હાથમાં લેવાયું છે। કદાચ આવો કોઈ બહુ ઓછી ધાર્મિક સંસ્થાઓ વિચાર કરી શકે, અને વિચાર કરે કદાચ તો એને આવી રીતે સાકાર સ્વરૂપ આપવું કેટલું મુશ્કેલ હોય છે એ આપણે બધા ધ્યાનમાં છે। એ ધ્યાનમાં એટલા માટે છે કે આપણે આપણા વાડીના કામ ધંધા, અત્યારે જે ખેતીનો જે સિઝન ચાલે છે, કેટલા કામ ધંધા એમાંથી પરવારીને કેવી રીતે અહીંયા પહોંચ્યા છે એ આપ સૌ જાણો છો। અને સંતોની જે આજ્ઞા છે, સંતોનું જે આહવાન છે, આપણે ઝીલી લઈને પહોંચી આવ્યા છીએ। તો આ અભિયાનમાં મહંત સ્વામીએ જેમને મુખ્ય જવાબદારી સોંપી છે એવા સંતો પૈકી આજે પૂજનીય શાસ્ત્રી દેવચરણદાસજી સ્વામી, એમના સાથી સંતો અહીંયા ઉપસ્થિત છે। એની સાથે અત્યારે આ પ્રારંભના પહેલા જ સત્રમાં આપણે જેનું અમૂલ્ય માર્ગદર્શન મળવાનું છે, આજે રામકૃષ્ણ ટ્રસ્ટ છે, આ ચિંતન સ્થળી, સાધના સ્થળ, અને ખરેખર આ સાધના સ્થળ છે। આપણે જ્યારે આવ્યા તો 2-4 કાર્યકર્તાઓને ધ્યાનમાં છે, અહીંયા લગભગ 50 વિદ્યાર્થીઓ નિયમિત તાલીમ લે છે। સરકારે પણ એમને અહીંયા મોકલે છે। એવા વિદ્યાર્થીઓ બેઠા હતા, ઘણા દિવસથી, 20 દિવસથી અહીંયા તાલીમ લે છે। સવાર પડે ગઈકાલે શું કર્યું હતું, આજે શું કરવાનું છે, ફરી સાંજે એની માહિતી લેવાય સવારે, અને બધા અહીંયા પછી પ્રાર્થના કરીને પોતપોતાના કામે લાગે। તો આવા હજારો ખેડૂતો અને નવયુવાનો આ દિશા તરફ વળ્યા છે, અને એ દિશા તરફ વાળવાનું માધ્યમ બન્યું છે આ રામકૃષ્ણ ટ્રસ્ટનું પ્રશિક્ષણ કેન્દ્ર। તો મનોજભાઈ સોલંકી મૂળ માધાપરના છે, અને આ રામકૃષ્ણ ટ્રસ્ટના પોતે અધ્યક્ષ પણ છે। એમનો જ પારિવારિક ટ્રસ્ટ છે, અને ખૂબ કહેતા ખૂબ મહેનત કરે છે આની પાછળ। દરેક પ્રકારનો સહયોગ, અહીંયા કોઈ પણ આવે નિઃશુલ્ક રહેવા, જમવાનું, તાલીમ બધું
નિઃશુલ્ક મળે છે, કોઈ પણ જાતના ખર્ચ વગર. તેવા મનોજભાઈનું અત્યારે આપણને માર્ગદર્શન મળવાનું છે. આપણી જે કેન્દ્રીય સમિતિ છે સંતોએ બનાવેલી, એમાં પણ મનોજભાઈ સતત આ અભિયાનમાં આપણી સાથે દરેક રીતે આપણી સાથે રહેવાના જ છે. ખૂબ એમનો લાંબો અનુભવ છે આ વિષયમાં. સાથે મારી બાજુમાં બેઠા છે શ્રી મેઘજીભાઈ હિરાણી. આપણે બધા એનાથી પરિચિત છીએ. નાની નાગલપર અંજારના રહેવાસી છે. ત્યાં જ એમની વાડીમાં જ ગૌશાળા છે અને ગો આધારિત પ્રોડક્ટ જે પણ વસ્તુઓ બને છે ગાય ગૌમૂત્રમાં, ગોબર અને ગૌમૂત્રમાંથી, તો એમાંથી પણ કેવી રીતે વ્યવસાય તરીકે અપનાવી અને આર્થિક ઉપાર્જન આવક ઊભી કરી શકાય, અને માત્ર નાનું નહીં ખૂબ મોટે પાયે. અત્યારે વાત કરવાનો લાંબો સમય નથી, આમે આપણે થોડાક અડધા મોડા પડ્યા છીએ, પણ એકદમ ટૂંકમાં પરિચય આપી દઈ કહો કે વાતો કરીએ આમ કરી નાખો તેમ કરી નાખો ને આપણે મગજમાં ન ઉતરે. એના બદલે મેઘજીભાઈ છે કે મનોજભાઈ છે, અહીંયા પણ મનોજભાઈનું આ કેન્દ્ર ગો આધારિત જે કાંઈ વસ્તુઓ બને છે, દૂધને એક બાજુ રહેવા દેવાનું, છાણ અને ગૌમૂત્રમાંથી શું શું કરી શકાય, કેવી રીતે આપણે આર્થિક આવક ઊભી કરી શકીએ, એનું એક ઉદાહરણ છે. તો મેઘજીભાઈ પણ ત્યાં ગૌશાળા સાથે સાથે ગો આધારિત ખેતીની બધી વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ આ બધું કરે છે. સાથે સાથે ન માત્ર કચ્છમાં પણ સૌરાષ્ટ્રભર, આખા સૌરાષ્ટ્ર સુધી એમના સતત પ્રવાસો થતા હોય છે. અનુભવનું માર્ગદર્શન આવી જ રીતે ખેડૂતોને મળતો રહે છે. તો અત્યારે વધુ સમય આપણે વ્યય ન કરીએ અને મનોજભાઈને વિનંતી કરું કે આજનો જે વિષય છે, પ્રસ્તાવના છે, એ આપણી સમક્ષ મૂકશે શ્રી મનોજભાઈ સોલંકી. શૈલેન્દ્રભાઈ. શૈલેન્દ્રસિંહ. ચાલુ. કેમાં ઈ માઇક ચાલુ છે તો ફેરવવો પડશે. આમ હા, આમ ફેરવી નાખો. ચાલુ. ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા 200 વર્ષ ઉજવણી નિમિત્તે અને પ્રાકૃતિક ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ જે અભિયાન પ્રારંભ થયો છે, એના ભાગરૂપ આજે આપણે જે પ્રશિક્ષણ શિબિર કે જેમાં આપણે આપણા ખેતરમાં જ આપણા ખાતર અને દવા કઈ રીતે બનાવી શકીએ એના માટેનો આ પ્રશિક્ષણ વર્ગના ઉપસ્થિત મંચસ્થ સંતોના ચરણોમાં વંદન. ઉપસ્થિત સર્વે ખેડૂત મિત્રો, ભાઈઓ બહેનોને મારા વંદન. આજે આપણે એક દિવસીય શિબિરનું આયોજન થયું છે. એમાં ખાસ કરીને આપણા જ ખેતરની અંદર આપણા જ કેટલાક રિસોર્સને ઉપયોગ કરીને આપણા ઉપલબ્ધ જે આપણી પાસે મટીરિયલ છે એનો ઉપયોગ કરી અને આપણે એમાંથી ખાતર અને દવા કઈ રીતે બનાવવી એની આખા દિવસની આ તાલીમ છે. પ્રેક્ટિકલ આપણે સત્ર વધારે છે, પણ આ એક પ્રેક્ટિકલ સમજાય એના માટે થોડીક વાત આ સત્રમાં મારે કરવાની છે. કે કેટલીક બાબતો એવી છે કે આપણી બધાની માનસિકતા એવી બની છે કે કોઈક ભણેલ ગણેલ મોટી કંપનીઓ, બ્રાન્ડેડ કંપનીઓને એ જો કોઈ ખાતર આપે તો એ સારું ખાતર હોય અને એના પ્રત્યે આપણે વિશ્વાસ પણ છે. એટલે આ જે વિશ્વાસ છે એ ખોટો છે એ આજે સાબિત થયું છે. અને આજે ખેતી છે એ રસ્તે છેલ્લા 50 વર્ષથી ચાલી છે અને અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.
કે જેના માટે ખેતી થતી હતી કે માણસનું આરોગ્ય મળે, તો એ આરોગ્ય દેવાની બદલીમાં હવે બીમારી આપી રહી છે, બળ વધારવાની બદલીમાં અશક્ત કરી રહી છે. ખેતી ખર્ચ વગરની હતી અને આ ખેતીનો ખર્ચ વધતું જાય છે, અને આ ખેતી સહજ અને સરળ હતી તે અઘરી થતી જાય છે. ઓલું માઇક લઈ લો. હા, ચાલશે. સ્ટેન્ડની જરૂર નથી. એટલે આપણે કે જે ખેતી આપણે કરી રહ્યા છીએ એ ખેતીમાં અનેક પ્રશ્ન છે. જે વારસામાં ખેતી હતી, આજે ખેડૂત એમ માને છે કે હવે મારા દીકરાને ક્યાંક બીજે નોકરી લગાડવો પડશે, એટલે હવે વારસામાં અપાતી, હજારો વર્ષથી વારસામાં આવતી ખેતી ક્યાંક ઊભી થઈ રહી છે. આપણે જ્યારે ખેતી પ્રારંભ કરી ત્યારે પાણી મીઠા હતા, હવે ધીમે ધીમે પાણી બગડતા જાય છે. જમીન છે એ સરસ મજાની ફળદ્રુપ હતી, માખણ જેવી હતી, એ અત્યારે પથ્થર જેવી થતી જાય છે, જમીન બગડતી જાય. ઉત્પાદન શરૂઆતમાં પહેલા પાક આપણે લીધો હશે એ ઉત્પાદન ઘટતા જાય છે. આવા અનેક પ્રશ્ન આની પાછળ ચાલીને થયા છે, અને એટલે જ કદાચ આ વિચાર સંતો તો બધાની સ્થિતિ સાથે જોડાયેલા છે, બધાથી હૃદયથી જોડાયેલા હોય, સમાજની સ્થિતિની ચિંતા થાય, ને આ ચિંતાના ભાગરૂપ જ આજે આપણે આ અભિયાનનો આરંભ થયો છે. અને અભિયાનમાં આ જ વાત આપણે કરવી છે કે ક્યાં આપણે ભટક્યા છીએ. આપણને દેખાવમાં તો એ ખાતર સારું જ દેખાય છે, પણ તો પછી ઊંધું કેમ થાય છે એ આપણને સમજાતું નથી. આપણે ચમત્કારની જેમ એ રિઝલ્ટ આપે છે, પણ પાછળથી શું થાય છે એ આપણને સમજાતું નથી. તો આ જે વાત છે એને આપણે આજે સમજવાનો પ્રયત્ન કરશું. ખાતર એટલે શું? આજે આપણે આખી ખેતીની વાત નહીં કરીએ, આજે આપણે વાત કરશું ખાતર. કારણ કે કોઈ પણ ખેડૂતને પહેલે ખેતી બદલવાની વાત કરીએ તો પહેલું વાત આવે કે ખાતરનું શું, બરાબર ને? અને બીજી વાત આવે રોગ અને જીવાતનું શું. આ બે પ્રશ્નનું સમાધાન કરી દો તો પછી ચાલે. મારી પણ જ્યારે શરૂઆત થઈ ને તો મને પણ આવા વિચારો આપ્યા કે આ ખેતીમાં તો ઝેર છે ને ઓલી અહિંસક છે ને આમાં તો કોઈને મારવાનું નહીં ને આવી ખેતી. મેં કીધું વાત સાચી છે, પણ મને કોઈક એવી ખેતી બતાડો, અને એ શું ખાતર ને દવા વાપરે છે એ હું જોઈ લઉં, પછી હું એના પ્રશ્ને ચાલીશ. એટલે મને પણ સૌરાષ્ટ્ર એટલે આણંદ બાજુ ને બાજુ ફરવા લઈ ગયા, 2-4 ફાર્મો બતાડ્યા, 2-4 લોકોને મળાવ્યા. અને ત્યાં મારો પહેલો પ્રશ્ન કે સૌથી પહેલે શાકભાજી જો થઈ જાય તો શાકભાજીમાં વધુ ખાતર પોષણ જોઈએ અને વધુ દવાઓ જોઈએ. એ જો કોઈ કરતો હોય એવો ખેડૂત મને બતાડો, જેથી કરીને એ જો થઈ ગયો અને એ ખેડૂત જે કરતો હશે એની નકલ કરશું. હું તો ભણ્યો નથી કે ખેતી આવડતી નથી, નકલ કરશું એમ એ વિચારથી મેં શરૂઆત કરી હતી. આજે તો ખેતીનું આખું વિજ્ઞાન સમજાણું છે કે ભાઈ આ ખરેખર કઈ રીતે કામ કરે છે, ખાતર શું છે, ખાતરની દવા શું છે, રોગ શું છે, જીવાત શું છે, એની વાત આપણે અત્યારે થોડી 1 કલાકમાં આપણે આ બંને પક્ષને આપણે સ્પષ્ટ કરશું વૈચારિક રીતે. અને પછી એનું સમાધાન માટેના જે પ્રેક્ટિકલ છે, તો પહેલું સત્ર છે એ સારા ખાતરો કેમ બને એનું છે, બીજું છે એ દવા અને રોગ જીવાતો માટેના કેમ બને એના માટેનું છે. તો આજે ખાતર એટલે શું? તો આપણે ખેતીને વધુ ઉત્પાદન મળે, ધરતીને પોષણ મળે એના માટે આપણે ખાતરનો ઉપયોગ કરીએ છીએ. એ ખાતરનો ઉપયોગ કરવામાં આપણી અપેક્ષા શું હોય છે કે ખાતરમાં આપવાથી શું થશે, ધરતીમાં વધુ તત્વ મળે. તત્વ આપવા માટે આપીએ છીએ ને ખાતર, તો કેટલા તત્વ આપવા જોઈએ? વિજ્ઞાન એમ કહે છે કે 18 અને 16 બે એ લોકોમાં પણ વિવાદ છે, પણ 18 તત્વની વાત કરીએ કે 18 તત્વ વાળું ખાતર નાખવું જોઈએ એમ વિજ્ઞાન કહે છે, બરાબર? હવે આ 18 તત્વ વાળું ખાતર આપણે જોઈએ તો બજારમાં ક્યાંય મળે છે? જે વિજ્ઞાને વાત કરી કે 18 તત્વો ખેતી કરવા માટે જોઈએ, 18 તત્વો મળતા નથી. તો હજારો વર્ષથી આપણા જમીનમાં એ હજારો તત્વો હતા, એટલે અત્યાર સુધી ખેતી ચાલી. હવે એ તત્વ છે એ ધીમે ધીમે ખૂટવા માંડ્યા, અને જે મુખ્ય તત્વ નાખીએ છીએ નાઇટ્રોજન, પોટાશ, ફોસ્ફરસ, 3 તત્વો જ આપણે નાખીએ છીએ વધારે પડતા,
કોઈક હોશિયાર ખેડૂત હોય તો ક્યાંક કેલ્શિયમ વાપરે છે, ટાઈગર છાપ, કે કોઈક છે એ ઝીંક વાપરે ને કોઈક છે એ આયરન વાપરે ને એવું બધું 2-3 આઈટમ બીજી 3 વાયુ તત્વ છે. તો કુલ 8-9 તત્વથી ખેતી થાય છે. બાકીના જે તત્વ છે એ તત્વો મળતા નથી. આયરન, મેંગેનીઝ, કોપર, મોલિબ્ડેનમ, ઝીંક, સલ્ફર, કેલ્શિયમ, બોરોન એવા જે તત્વો છે એ ખેતીને જોઈએ છીએ, જે 18 તત્વોમાંના છે, પણ એ એને મળતા નથી. જમીનમાં કદાચ હોય પણ ખરા, પણ જમીનમાં આપવાની એક પદ્ધતિ છે, એ બેક્ટેરિયાથી જ મળે. એ બેક્ટેરિયા ન હોય તો ન મળે. જમીનમાં બધું જ હોય તોય તો એ બેક્ટેરિયા નથી એટલે મળતા નથી. બજારમાંથી નાખતા નથી એટલે અત્યારે ખેતીમાં કેટલાક ઓછા તત્વથી ખેતી થાય છે, એટલે એની ઉત્પાદકતા ઘટે છે. બીજો પ્રશ્ન છે કે ભાઈ આપણા જમીનના જીવોને જીવાડનારું ખાતર જોઈએ કે જમીનના જીવોને મારનારું ખાતર જોઈએ? જમીનમાં જીવો છે એ ઉપયોગી છે કે નુકસાન કરતા છે? તો ખેડૂતને મોટા ભાગે એમ લાગે છે કે આ તો ઉપયોગી છે જ નહીં. પણ તમને કહી દઉં કે આ જમીનના જે જીવો છે ને એ જ મફતનો નાઇટ્રોજન હવામાં 78% છે. એ નાઇટ્રોજન કોણ ફિક્સ કરે? સૂક્ષ્મ બેક્ટેરિયા કરે. જમીનમાં માટીમાં મિનરલ્સ બધે પડ્યા હોય, એ મિનરલ્સને રસાયણમાં રસોઈ કરીને છોડને ખાવા જોઈએ, એ કોણ આપે? તો એ બેક્ટેરિયા આપે છે. પછી જમીનની ખેડ છે એ આજે આપણે ટ્રેક્ટરથી કરીએ, જંગલમાં કોણ ખેડ કરે છે? તો અળસિયા કરે છે, કીડી મકોડા કરે. જોજો બધા શું કરશે? દાણાવાળી માટી બનાવે છે. એ દાણાવાળી માટી શું કામ બનાવે છે? એ ખેડનો પ્રકાર છે. આપણે ખેડ પણ શું કામ કરીએ? મને કહો, ખેડ શા માટે કરીએ? કે જમીન પોચી બને. પોચી બનવાથી શું થાય? તો કે જમીનની અંદર હવા જાય, જમીનની અંદર ગેપ ઊભો થાય, અંદર જગ્યા ઊભી થાય, એને કહેવાય પોરોસિટી. અંદર ગેપ ઊભી થાય તો પાણી જે દઈએ એ પાણી પણ ઉમાં અટકે. ઠોસ જમીનમાં ક્યાંય જગ્યા જ ન હોય તો પાણી ક્યાં અટકે? સીધું નીચે ઉતરી જાય. બરાબર? તો પાણી પણ પકડાય અને અંદર હવા પણ જાય. જેવું હવા જાય ને પાણી જાય એટલે જીવસૃષ્ટિ જીવવાનું ચાલુ કરે. જ્યાં હવા અને પાણી હોય ત્યાં જીવન હોય. એટલે જમીનની અંદર જીવન દેવું હોય, માઇક્રોબિયલ એક્ટિવિટી વધારવી હોય તો કાંઈ કરવાનું, એને પોરોસિટી વાળી. તો કીડી મકોડા અળસિયા બધે શું કરશે? આમ હોલ બનાવશે ઝીણા ઝીણા. બરાબર છે? જોજો જ્યાં પણ કામ કરતા હશે તો હોલ બનાવે એટલા માટે છે કે અંદર હવા જાય ને પાણી જાય એટલા માટે. બરાબર? તો આ જમીનના જીવો છે એ ઉપયોગી છે. તો જમીનના જીવોને જીવાડે એવું ખાતર જોઈએ આપણને. કેવું જોઈએ? જમીનના જીવોને મારે નહીં, જમીનના જીવોને જીવાડે એવું ખાતર. પછી ખાતર આપણું જમીનને પથ્થર જેવી બનાવે એવું જોઈએ કે જમીનને પોચી બનાવે એવું જોઈએ? જે હમણાં મેં વાત કરી કે આપણે ખેડવું શું કામ પડે છે? પથ્થર જેવી થઈ જાય છે એટલે વારંવાર ખેડવું પડે. પહેલાં તો એક જ વખત હળ ચલાવીને બીજ નાખી દેતા અને કાર્યક્રમ પૂરો થઈ જતો. હવે તો આપણે હળ હલાવી વારંવાર હલાવીએ તો માંડ કાંઈક જમીન પોચી રહે છે, નહીતર તો પથ્થર જેવી હોય છે. હવે 1-2 ખેડે કામ નથી કરતી. હવે તો લોકો જેસીબી વાપરે, ખબર છે ને? હવે 1-2 ફૂટની જમીન આખી જેસીબીથી વલી નાખે, ત્યાં જ જમીન કાંઈક હવે પોચી બને છે. તો આ કામ કોણ કરતું હતું? અળસિયા કરતા હતા. તો એ જમીનને પોચી બનાવે એવું ખાતર જોઈએ, કડક બનાવે એવું નહીં. આજે જોઈએ છીએ કે આપણી જમીન કડક. પહેલું ટ્રેક્ટર કયું હતું? 25નું ટ્રેક્ટર. પહેલાં બળદથી ખેતી થતી, પછી 25નું ટ્રેક્ટર આવ્યું, પછી 35નું, 45નું, 55નું ને અત્યારે 65ના ટ્રેક્ટર આવ્યા છે. તો આ શેના કારણે? જમીન કડક થતી જાય છે. પછી જમીન મીઠી જોઈએ કે જમીન ખારી થઈ જાય તો સારું? મીઠી થાય તો સારું ને. તો આજે આપણે વાપરીએ છીએ ખાતર, એ ખારી બનાવે છે કે મીઠી બનાવે છે? તો તમે જુઓ છો તો ખારી બનાવે છે. પછી જમીનમાં પાણીનો વપરાશ ઘટે તો સારું કે પાણીનો વપરાશ વધતો જાય તો સારું? ઘટે તો સારું. મગ, બાજરો, તલ વરસાદમાં તમે વાવો છો સૂકી ખેતીમાં, ગોવારને કેટલા પાણી પાકે? 3 વરસાદ પડી જાય તો જોરદાર થઈ જાય. બરાબર ને? તો મગ, બાજરા, તલને કેટલા પાણી જોઈએ છીએ? 3. અને પિયત ખેતીમાં કેટલા આપણે આપીએ છીએ? મગ, બાજરો, તલ વાવતા હશો તો કેટલા પાણી થાય? 10 પાણી, 12 પાણી, 8 પાણી જેવી જમીન. બરાબર? તો આ વધારાના પાણી કેને જોયા? મગ, બાજરાને જોયા કે કેને જરૂર પડી? યુરિયાની જરૂર પડી છે. તો આપણી જમીનમાં પાણીનો વપરાશ ઘટાડવાની બદલીમાં આ ઊંધું ખાતર છે, પાણીનો વપરાશ વધારે છે. બરાબર?
અને વધુ પાણી છે ને એ જમીનને પણ બગાડવાનું કામ કરે. જમીનમાં પાણી વધારે દો ને નીચેની ખારાશ હોય એ ઉપર આવે, ઉપરથી એ ખારાશ નાખીએ એટલે જલ્દી જમીન બગડતી જાય. તમે જોયું ખાબોચિયું ભર્યું હશે ને તો કિનારી ઉપર બધે મીઠું જામી જશે. એ નીચેથી ખારાશ છે એ ઉપર આવે. તો પાણીનો વપરાશ વધારે ન થાય એ જરૂરી છે. પાણીનો વપરાશ વધારે હોય તો જીવો પણ મરી જાય. તો જીવસૃષ્ટિ પણ મરે છે વારંવાર પાણી દેવાથી. એ અંદર જીવે નહીં, એને ભેજ જોઈએ છે. જીવનને શું જોઈએ? ભેજ જોઈએ. આપણે કેટલું પાણી પીએ છીએ? 2 ગ્લાસ 5 ગ્લાસ, એટલે કે આપણે બહુમાં બહુ લીટર 2 લીટર પીએ. નાનું બાળક હોય કેટલું પીએ? અડધો ગ્લાસ પીએ, 1 ગ્લાસ પીએ, 2 ગ્લાસ પીએ આખા દિવસમાં, બરાબર. ગાય ભેંસને કેટલું જોઈએ? એનાથી વધારે જોઈએ. આપણે શું કરીએ છીએ? બીજમાંથી આટલો છોડ હોય તો એ માથે ડુબાડી દઈએ, એનાથી મોટો થાય તો એટલું જ પાણી દઈએ, એનાથી મોટો થાય એ તોય એટલું જ દઈએ. તો આ શું થાય? હવે છોકરાને તમે 5 લીટર પાણી પીવડાવી દો, શું થશે? હે, એની અંદર પેશાબ વાટે પાણી પીવડાવશો, પેશાબ આવશે. પેશાબ આવશે તો એની શરીરના ક્ષાર છે એ બધે પેશાબ વાટે નીકળી જશે. એમ છોડને પણ વધારે પાણી દેવાથી એની અંદર પણ તત્વ છે નીકળી, એટલે વધુ પાણી પણ નુકસાનકારક છે. તો આપણું ખાતર છે એ પાણીની બદલીમાં ભેજ આપે ને એવું ખાતર જોઈએ, બરાબર. તો ભેજ આવવાથી પાણીની જરૂરિયાત ઘટે. ખેતી પણ એમ કહે છે કે ભેજથી ખેતી થાય છે, પાણીથી નથી થતી. એવી જ રીતે દાણાવારીને ભરભરી, ફળદ્રુપ માટીની વ્યાખ્યા શું? તો કે દાણાવારીને ભરભરી એટલે પોચી અને દાણાવારી એની ફળદ્રુપ વ્યાખ્યા. માટી, આપણી માટી કદાચ ચીકણી હોય તો આપણે રેતી નાખીએ છીએ, ખબર છે? રેતી હોય તો માટી નાખીએ છીએ, પણ એને મધ્યમ બનાવીએ છીએ. ન રેતાળ જોઈએ, ન માટી જોઈએ, દાણાવારીને ભરભરી માટી જોઈએ. તો આપણે આવા બધા પ્રયોગો કરતા આવીએ. આજે જો મેં તમને સમજાવ્યું, હવે આજે આપણે ખાતર વાપરીએ છીએ એમાં તત્વ મેં તમને કીધા 9 તત્વ જ આપીએ છીએ. જમીનને મીઠી બનાવે છે કે ખારી? તો કે ખારી બનાવે છે. જમીનને કડક બનાવે કે પોચી? તો કડક બનાવે છે. પાણીનો વપરાશ વધારે છે તો કે ઘટાડે? તો કે વધારે છે. અને જીવોને જીવાડે છે કે મારે છે? મારે છે, બરાબર. હવે આ ખાતર ખેતીના સિદ્ધાંત પ્રમાણે તમારી જમીનના ખાતરની જે તમે વ્યાખ્યા છે એના કરતાં ઊંધું ખાતર છે કે સીધું છે? હવે ઊંધા ખાતરથી પણ જો આટલી ધરતી માતા આપતી હોય, ધરતી માતાને સારી બનાવવા કરતાં ધરતી માતાને મારી કૂટીએ છીએ તોય એટલું આપે છે, એને પરેશાન કરીએ છીએ, એને બગાડીએ છીએ, બરાબર. તોય જો આટલું પોષણ આપે તો સાચું ખાતર એને ખવડાવીએ તો વધશે કે ઘટશે? બસ આ વિશ્વાસ આપણે પેદા થવો જોઈએ. તો હવે સાચું ખાતર શું છે એ તમને વાત કરું. મને કહો, ભગવાનની કલ્પના એવી હોઈ શકે ખરી કે આ ખેતર છે એ ખેતરનો ટુકડામાં કોઈ કંપનીઓ આવશે, કંપનીઓ ખાતર બનાવશે, એ ખાતર આમાં નાખશું ત્યારે આ ખેતરના ટુકડામાં કાંઈ ઉગશે અને પછી માણસ ખાશે? એવી કલ્પના હોઈ શકે ખરી? આ કંપનીઓ ક્યારથી આવી? 50-100 વર્ષથી આવી, બરાબર. ખેતી ક્યારથી થાય છે? હજારો વર્ષથી થાય છે. આજે પણ આ ખેતી આપણે કરીએ છીએ અને બીજી ખેતી આપણા જંગલની અંદર થાય છે. જંગલમાં થાય છે એ શું છે મને કહો? એ ખેતી નથી? ઉમાય ઝાડ ઉગે છે, એમાંય ફળ ફૂલ પાન બીજ નાખ્યા હોય તો હમણાં ઉમાય ટમાટા મરચા થવા માંડી જાય. તો ત્યાંય ખેતી થાય છે. તો ઉમા ખોદતી કોણ કરે છે? તો કુદરત કરે છે. ખેતી ક્યારે ખેડૂત ન કરી શકે. ખેતી છે એ પ્રકૃતિ કરે છે. અનેક હજારો જીવોના પ્રયાસોથી આખી આ પ્રક્રિયા પૂરી થાય છે. જમીનની ખેડથી માંડી જમીનની અંદર પોરોસિટી બનાવવાનું, બીજને અંકુરણ કરવાનું, બીજ બનાવવાનું, બીજને પહોંચાડવાનું, એકબીજાને નાખવાનું, આ બધા પક્ષીઓ કેટલાય જીવો કામ કરે ને ત્યારે મધમાખી છે એ પરાગ ફેલાવે, બરાબર. એક જીવ નુકસાન કરતો બીજો જીવ એનું નિયંત્રણ કરે. આવા અનેક જીવોના પ્રયાસોથી ખેતી થાય છે. એટલે આ કંપની ભરોસે ખેતી નથી, પણ આપણે એના ભરોસે કરી દીધી છે એટલે તકલીફ છે. એનું સરસ ઉદાહરણ દઉં કે ભગવાનના ભરોસે હોય તો શું થાય? આજે તમે નીલગાયને કેદી હાડકાવાળી દેખાતી જોઈ? એ કેના ભરોસે છે? ભગવાનને, કુદરતના ખોળે છે.
ને આપણે ગાયો કેના ભરોસે છે? માણસ ભરોસે છે. એની હાલત શું છે જુઓ છો? હે, એને સરસ મજાનું સીમમાં ઉનાળામાં ખાતા આવડે છે. રોજડાને ગમે ત્યાંથી ઉનાળામાં શું ખવાય એની ખબર છે, એને ગોતી લે ને એની વ્યવસ્થા જંગલમાં છે. આપણી ગાયને આપણે ભૂલાવી દીધું કે ઉનાળામાં શું ખવાય. એને તો આપણે આદિ કરી દીધું શું તો કે રંજકો ને મકાઈ ને જુવાર ને. હવે બીજું ખવડાવો તો એને સીમમાં જાય તો એ ચક્કર ખાઈ જાય કે હવે અમે ખાવું શું, આપણે તો ખાઈએ છે નહીં. સીમમાંથી ઘણી વખત ખાલી હાલી આવે. હે, તો આપણે માણસ છે એ પોતે ટૂંકો છે, પોતે અધૂરો છે, પોતાની આવડત અધૂરી છે ને બધાને કેવા બનાવે છે? બધા જીવોને પણ એવા બનાવી દીધા છે. તો આ એક વિશાળ પરિપ્રેક્ષમાં કે આ જગત છે ચલાવનાર કુદરત છે. અને કુદરત એટલે કોણ? તો કે 84 લાખ જીવોના સમૂહથી આ જગત ચાલે છે. અને આ જીવો બધા કામ કરે છે એટલે પંચમહાભૂત છે એનો આધાર છે. ધરતી, આકાશ, અગ્નિ, વાયુ, જલ. આ આપણા સાધનો છે. આ 5 સાધનોના આધારે આખી જગતને બનાવનાર કોણ છે? આ 84 લાખ જીવો છે. ને આ જગત છે કેના માટે? 84 લાખ જીવો માટે છે. અને 84 લાખ જીવો થકી છે. એમ આ ખેતી છે એ માણસ માટે પણ છે ને જીવો માટે પણ છે. અને આ ખેતી થાય છે કેના માટે? માણસને, જીવો બધાના સહિયારા પ્રયાસથી થાય છે. આ જમીન પહેલે દસ્તાવેજ તો હમણાં 200 વર્ષથી આવ્યા. એના પહેલા દસ્તાવેજ નહોતા તો આ જમીન કેની હતી? જંગલની જમીન હતી. સબભૂમિ ગોપાલ કી. આ દસ્તાવેજથી આપણે ભ્રાંતિ ચાલુ થઈ કે આ મારીને આધારી. પણ આપણા પૂર્વજો તો એમ માનતા હતા કે આ જમીન તો મેં જંગલમાંથી કાઢી છે એટલે બધા જીવોની. એટલે એને એક સેઢા ઉપર ક્યાં ફેન્સિંગ નથી. એની બદલીમાં શું હતું મને કહો? સેઢા ઉપર ઝાડવા હતા. શું કામ હતા? કે મારા ખેતરમાં જો એને ન ખવડાવવું હોય તો મારે એને ક્યાં ખવડાવવું પડે? આપણે કૂતરાને ઘરમાં તમે ચાડી બધી બંધ કરી દો, કૂતરા ઘરમાં આવી જશે. પણ તમે એને બારે દઈ દો તો બારે રહેવાના. એમ આપણા જીવો જે નુકસાન કરતા જીવોને જો સેઢા ઉપર એને મજા આવે એવા ઝાડ વાવી દો ને, રોજડાને મજા આવી જાય ખાવાની, કે જે જીવોને મજા આવે એવું ખાવાની, અને બધા જ ખેતરોના સેઢા ઉપર આવા ઝાડ હોય તો મને કયો એ અંદર આવશે? એને કાંઈ એરંડા પસંદ નથી કાંઈ. એ તો મજબૂરીમાં ખાય. તેલીબિયા કેને ખાવું ગમે? હે, તો પક્ષીઓને તો બાજરાને એ ગમે. એને કાંઈ કપાસ ને બીજા જીવો એવામાં કાંઈ ફાયદો નથી એને. તો એના માટે આપણે એવું સારું, એટલે આ જંગલની વ્યવસ્થા હતી. માણસે શું કર્યું કે ઝાડવા જેમ તેમ હતા ને એને કાઢ્યા નહીં, એને સેઢા ઉપર ગોઠવી દીધા. એટલે જંગલ ક્યાં બનાવ્યું? એને સેઢા ઉપર બનાવી દીધું. એટલે જંગલે રહી ગયું અને એની ખેતી પણ રહી ગઈ. અને પાછા આ જીવો બધા રહે ક્યાં? સેઢા ઉપર. અને કામ ક્યાં કરે? ખેતરમાં. અને આ કામદારો પાછા કેવા ખબર? એની ચોકી ન કરવી પડે. એ સવારના સૂરજ ઉગે અને 8 કલાક વાળા નથી. આ સૂરજ ઉગે અને સૂરજ આથમે ત્યાં સુધી કામદાર સતત કામ કરે છે. તમે કીડીને એક દર હોય એની જગ્યાએ એક ઢગલો કરી આવજો તો એને મહિનાનો ખોરાક થઈ જાય. પણ તમે જોજો એ ખાલી ઢગલો ખાશે નહીં, બીજે જઈને ક્યાંક એવું કામ કરશે. બધા જીવો લે છે ને એના કરતા વધારે દે છે. આ કેનો સિદ્ધાંત છે? પ્રકૃતિનો. વધુ દેવું, ઓછું લેવું. આ સ્વભાવથી આ જગત સુંદર મજાનું ખરબો વર્ષ સુધી રહેવાનું છે. અને આ બધાને આદેશ છે, બધા જીવોને આદેશ છે કે તમારે થોડુંક જેટલું પેટ ભરાય એટલું લ્યો, બાકી આ જગત સારું રહે એના માટે કામ કરો. અને બધા જીવો નિયમિત રીતે કામ કરે છે. એક ભગવાનને કંઈક બુદ્ધિ સૂજી કે માણસને કર્મ સ્વતંત્રતા દઈ દીધી અને એને બુદ્ધિ દીધી કે તને એક છૂટ છે, તને મજા આવે એમ કર. બાકી બધા જીવોને તો ફિક્સ કાર્યક્રમ દીધો છે. બરાબર? આ ઝાડ છે એને જોજો, લેશે કેટલું પાણી? થોડુંક. પણ આપશે કેટલું? 1 લોટો પાણી આપો અને ઝાડ ઉછરી જાય. અને કેટલું જીવન દરમિયાન આપે? હવાનું કાર્યક્રમ, કુલિંગનો કાર્યક્રમ, વાતાવરણને ઠંડુ કરવાનો, ઓક્સિજન કન્વર્ટ કરવાનો, જીવોને રહેવાનો, જીવોને ખાવાનું, કેટલી પ્રકૃતિની જવાબદારી નિભાવે. એટલે એક એક જીવની આવી ભૂમિકા છે. એક માણસને સ્વતંત્રતા દીધી છે એટલે માણસ ધારે તો બધાને સાથે રાખીને આ જગતને નંદનવન બનાવી શકે. અને આ જો માણસ જો સમજણ હાલી જાય તો બધાનો નાશ કરીને એકલો થઈને પોતે પણ પછી અંતે રામને શરણ થાય. આપણે એ રસ્તે છીએ. આપણે બધાને સાથે લઈને, એટલે ખેતી કોણ કરે? બધા જીવોથી કરે છે. ખેડૂત ખેતી કરી શકે નહીં. ખેડૂતે ખેતીમાં ભાગીદારી કરવાની છે. આ જગતમાં આપણે ભાગીદારી કરવા આવ્યા છીએ
અને આ જગતમાં આપણે પુત્રવત જીવવા આવ્યા છીએ, બાપ થઈને જીવવા નથી આવ્યા. અત્યારે આપણું વર્તન કેવું છે? બાપ તરીકેનું છે કે હું કહું એમ કરો બધે. હા, બધાએ આપણે પુત્રવત એટલે તો આપણે ચંદાને મામા, સૂરજને દાદા, આકાશને પિતા, વાયુ દેવતા, અગ્નિ દેવતા, ધરતીને માતા, ગાયને માતા, નદીને માતા, આ બધાને માતા પિતા દાદા દાદીને કેમ કીધા? એટલા માટે કીધા. તો આ ભૂમિકા આપણને સમજવાની વાત છે કે બધા જીવોના સહિયારા પ્રયાસથી જ સારી ખેતી થઈ શકે. હવે આનું ખાતર કેવું છે? તો કે ભગવાને બનાવેલી દરેક વસ્તુ જેનું જીવન પૂરું થાય અને જેનો ઉપયોગ પૂરો થાય અને પછી આપણે શું કરીએ? જેને આપણે ફેંકી દઈએ. જે આપણા માટે નકામી છે એવી દરેક વસ્તુ છે ને એ શું છે? ખાતર છે. શું ખાતર શું નથી? તો કે માણસે બનાવેલી કોઈ પણ વસ્તુ ખાતર નથી. માણસે શું બનાવ્યું છે? સિમેન્ટ, લોખંડ, કાચ, પ્લાસ્ટિક, કેમિકલ. બરાબર, આટલી વસ્તુને ખેતરથી દૂર રાખો અને બાકી બધી વસ્તુ ખેતરમાં લઈ જાઓ. બરાબર. હવે ખાતરની તોટો દેખાય છે તમને જગતમાં ક્યાંય? હવે ધારો કે આમ ભગવાને બનાવેલી વસ્તુ કઈ અને એનો ઉપયોગ પૂરો થયો કઈ રીતે, એનું હું તમને ડિટેલ કહું કે દરેક જીવ જેનો જન્મ લીધો છે મૃત થાય તો શું થાય? એ નકામો થઈ જાય ને, તો એને માટીમાં નાખી દો તો શું થઈ જાય? ખાતર બની જાય. બધા જ પશુઓના, માનવના મળમૂત્ર છે એ શું છે? ખાતર છે. પણ એ ખાતરને તમે જે મળમૂત્રને ક્યાંક આપણે માટીમાં નાખીએ તો એ ખાતર છે, નહીતર શું છે? સમસ્યા છે, દુર્ગંધ છે. દુર્ગંધ જો દૂર કરવાની હોય અને એને ખાતર બનાવવું હોય તો માથે માટી નાખવી પડે. પેલા માનવ મળને સોનખાદ કહેતા, પણ એ ક્યારે? કે જેવો મળ મૂકીને માથે માટી નાખી દેતા ને 1-2 મહિનામાં તો ખાતર બની જતું. તો આવું દરેક જીવનો મૃત શરીર હોય એને પણ આપણે જોજો, લીંબુ ના આવતા હોય તો ઘણા કૂતરા બિલાડા દાટી દે તો લીંબુ ત્યાં જ આવવા માંડીએ. એ શું થયું? પેલા હું નાનકડો હતો તો મગફળીના ઓસલા થતા, એ કાઢે ને પછી કેટલી તો જમીનમાં રહી જાય. જેટલી અત્યારે પેદા આવે છે ને એટલું તો અંદર રહી જતું, એટલું છોડી દેતા ખેડૂતે. તો એ વીણવા જતા, જે વીણી લે એનું. બરાબર, તો વીણવા જતા એમાંથી અડધું દેતા ને અડધું પોતાનું, એમ કરીને કંઈક હિસાબ અલગ અલગ ચાલતા દરેક ગામમાં. તો એમાં જાતા ને તે હાડકા હાથમાં આવતા, કૂતરા બિલાડાના જે તે કેટલાય હાડકા પડ્યા હોય. એ હાડકા હતા ને એ ડીએપી આપે. આજે એ મરેલા કુદરતી રીતે મરતા હતા એના હાડકા આવતા હતા. હવે કુદરતી રીતે જીવ જ નથી રહ્યા અને આપણા ખેતરમાં આવવા નથી દેતા, એટલે અંદર કોઈ એવા મૃત શરીર જતા નથી. અને જતા નથી એટલે કોને શું કરવું પડે છે? એટલે કતલખાના ચાલે છે ને એ આ ગાયોને જીવતી કપાઈ અને પછી એના હાડકામાંથી ડીએપી બનાવવું પડે છે. આપણે મૃત ગાયનો ઉપયોગ ન કર્યો એટલે હવે જીવતી ગાયોનો ઉપયોગ થઈ ગયો. તો આ ખાતર એટલે શું? તો કે દરેક વસ્તુ, પાંદડા ખરી ગયા, શાકભાજી વધારે થઈ ગયું કે શાકભાજી બગડી ગયું, ફળફળાદી બગડી ગયું હોય, ફળફળાદીનું આપણે અંદરથી ફળ ખાધું ને છિલકા મૂકી દીધા, આવું કાંઈ પણ વાનખર ઋતુ છે, લાકડા છે, અવશેષ છે, કાંઈ પણ જે કાંઈ વેસ્ટ હોય, ગોબર ગૌમૂત્ર એવા બધા જ વેસ્ટ છે ને બધું ખાતર છે. હવે મને કહ્યું કે તમારા ખેતરની આજુબાજુ આમ નજર નાખો તો ઢગલાબંધ ખાતર છે. ખાલી એને શું છે? આપણે એનો ઉપયોગ કરતા, અને એ જ કચરો જે છે ને એ આજે આપણા માટે સમસ્યા છે. ધારો કે નિંદામણ શું છે? એ ઉત્તમ પ્રકારનું ખાતર છે. જે તત્વ જમીનમાં ખૂટે એ તત્વના પ્રકારનું છોડવામાં ઉગે. જે ધરતીને જોઈતું હોય ને એ જ ઉગે છે, એ ધરતીને પાછું ખાવા માટે. એટલે નિંદામણ પણ એટલે જ ઉગે છે કે જે તત્વ ખૂટતું એ પ્રકારનું નિંદામણ ઉગે. જોજો ગામે ગામ ને ખેતરે ખેતરે નિંદામણ બદલાઈ જાય. શું કામ? કે એ જમીનમાં જે તત્વ બદલાય, જે જરૂરત હોય, એમ કહેવાય કે ખેતર ગામે ગામ છે ને ઝાડવા પણ બદલાય, ઝાડના પ્રકાર પણ બદલાય છે. એ એટલા માટે કે જે ગામમાં જે તત્વ ખૂટતું હોય ને એ પ્રકારના ઔષધિના ઝાડોમાં ઉગશે અને એ પાનખર ઋતુ એ ધરતીને આપવા માટે ઉગે છે. પાનખર ઋતુ એટલા માટે છે, ધરતીનું પોષણ કરવા માટે છે. એટલે જે આપણે દેશી ઝાડો છે ને એ સાચા ઝાડો છે, પોતાની રીતે કુદરતે ઉગાડ્યા છે ને એ સાચા છે. એ ખરેખર એ જમીનની જરૂરિયાત પ્રમાણેના છે.
પેલાના વૈદો છે ને ગામમાં ઝાડ જોઈને કહી દે કે આ ગામમાં બીમારી કઈ હશે. જે ઝાડ છે એ જે બીમારી મટાડનારું ઝાડ હશે ને એ જોઈ જાય એટલે એ કહી દે કે આ ઝાડ છે તો આ ગામમાં આ બીમારી હશે એટલે આ ઝાડ ઉગ્યું છે. એમ વૈદો જોઈને કહી દેતા આ ગામમાં આ તકલીફ હશે. તો આ આપણું ખાતર છે. હવે આ ખાતરને બનાવવાની રીત શું? તો બહુ સિમ્પલ રીત છે. જે કાંઈ મળે ને એને માટી નીચે રાખો અને કાંઈ વસ્તુ ઉપર માટી નાખો. બેમાંથી એક કરો. કોઈ પણ વસ્તુ પડી હોય કાં એની ઉપર માટી નાખો અથવા માટી ઉપર એ વસ્તુ નાખી એને ગમે એમ આવરણ દો. આટલું આપણે કરીએ તો બધું જ વસ્તુ ખાતર થઈ જાય. એમાં બે જ બાબત ધ્યાન રાખવાનું. એમાં જો સૂકો કચરો હોય તો એને પાણી દેવું પડશે અને લીલો કચરો હશે તો માથે ખાલી માટી નાખી દેશો તો થઈ જશે. અને સૂકો કચરો દબાવ્યો હોય તો એક વખત કાં સૂકા કચરાને પાણી દઈ દો અને કાં માથે માટી નાખીને પછી પાણી દઈ દો. સૂકા કચરાને કમ્પોસ્ટ કરવા માટે પાણી જોઈએ અને લીલા કચરાને કમ્પોસ્ટ કરવા માટે ખાલી માટીનું આવરણ જોઈએ. બરાબર? હવે આ તમને સિદ્ધાંત સમજાવું છું. ખાતર તો અહીંયા બનાવતા શીખાડશે, પછી તમને 10 પ્રશ્ન થશે અને થોડી વાર પૂછજો કે હવે તો આ મારો કચરો છે ને આ થયું નહીં ને કેમ ન થયું. તો હું તમને એના લોજિક આપી દઉં કે આને ખાલી એટલું જ ધ્યાન રાખવાનું છે. બરાબર? તો લીલો કચરો સૂકો કચરો હોય અને એમાં જે દી લાકડીઓ હશે તો એ 90 દિવસે થશે અને પાંદડા હશે તો 60 દિવસે થશે. ગોબર હશે તો 45 દિવસે 15 દિવસે થઈ જશે ખાલી ગોબર હોય તો. તો જેવું મટીરિયલ હશે ને જેટલો ભૂકો હશે એટલું જલ્દી થશે, જેટલું જાડું હશે એને ટાઈમ લાગશે. તો જેવી વસ્તુ એના પ્રમાણે એને કમ્પોસ્ટ થતા લાગે. અને જેવું તમે આમ દાબ દેશો તો પહેલે તપશે પછી ઠંડુ થશે અને ઠંડુ થઈ ગયા પછી પાછી એમાં જીવસૃષ્ટિ બધી આવશે અને એમાં પાણી ભેજે પકડાશે અને એ ખાતર પછી તમે નાખશો તો એ તમને પ્રયોગ કરવો હોય તો કરજો કે તમે ખાલી પાંદડા વાટકામાં નાખીને પાણી નાખો. પાંદડા પાણી પીશે નહીં. એ જ પાંદડાને તમે સડાવી નાખો ક્યાંક માટી નીચે રાખીને કાળીને ચાયની ભૂકી જેવું થઈ જાય અને એને વાટકામાં નાખીને એને પાણી દેજો તો 1 મહિના સુધી એની અંદર પાણી છે ને એ કાળી ભૂકી જેવું કમ્પોસ્ટ ખાતર બન્યું હશે ને એમાં 1 મહિના સુધી તડકામાં તમે રાખી દો, અંદર પાણીનો ભેજ પડ્યો હશે. આપણે જમીનમાં આ પ્રકારે પાણીને પકડાવવાનું છે. એટલે પકડનાર ખાતર છે એનો પ્રયોગ કરવાનો. ખાલી વાતો બધાની નહીં કે આ કે છે તો જમીનમાં પ્રયોગ કરવા કરતાં સીધા બારે જ પ્રયોગ કરી લઈએ ને. તો આવું આપણે ખાતર બનાવવાની સિમ્પલ પદ્ધતિ છે. અને જેટલો પણ વેસ્ટ છે ને એ ખરેખર દાણા લેવાનો આપણે અધિકાર છે. છોડ કેને આપવાનો છે? જમીનને. અને જમીનને આપવાની રીત છે કે કાં તમે ગાયને ખવડાવીને ગાયના ગોબર વાટે જમીનને આપો કે ડાયરેક્ટ તમે આપો, જે રીતે, પણ જમીનને જવો જોઈએ, બીજે ક્યાંય જવો જોઈએ નહીં. તો જમીન કેમ થશે? તો જો કોઈ પણ છોડ છે ને એ બને છે શેનાથી? પંચતત્વથી બને છે. બરાબર? અને પંચતત્વમાં હજારો તત્વ છે. કેટલા તત્વો છે? આખા જગતના તત્વ કેટલા છે? આખા જગતના તત્વ છે એ હજારો તત્વથી બનેલું છે. પંચતત્વ છે એનાથી આખું જગત બન્યું. જગત હજારો તત્વનું છે. જગતમાં જેટલે પણ સંશોધનના રસાયણો છે આવ્યા ક્યાંથી? તો આ પંચતત્વમાંથી. તો પંચતત્વનું કોઈ પણ વસ્તુ, આ માટીનું શરીર હોય તો આમાં બધા હજારો તત્વ હશે. ગાયનું શરીર હશે તો એમાં હજારો તત્વ હશે. કોઈ પણ પ્રાકૃતિક વેસ્ટ હશે ને એનામાં હજારો તત્વ હશે. હવે હજારો તત્વ આવે છે ક્યાંથી? પંચતત્વથી. તો જ્યારે બીજ વાવીએ છીએ ત્યારે એનામાં પંચતત્વ હોય છે, પણ જેવું છોડ બને છે ને ત્યારે એ પાછો છોડ લેવાનું કરે છે. ક્યાંથી લેશે? છોડ મોટો થશે ત્યારે કેમાંથી બનશે? સૂર્યમાંથી, હવામાંથી, પાણીમાંથી ને આકાશમાંથી, જમીનમાંથી. હવે જમીનમાંથી કેટલું લેશે? 2 થી 20%. બાકીનું ક્યાંથી લેશે? બધામાંથી 20-20% લેશે. ક્યાંક કોઈકમાં 10% લેશે તો કોઈકમાં 30% લેશે. બરાબર? તો જમીનમાંથી કેટલું લેશે એનો તમને પ્રયોગ બતાડો કે કોઈ પણ છોડને સળગાવી દો, એને અગ્નિદાહ દઈ દો, પછી રાખ કેટલી બચી? રાખ બચી કયું તત્વ છે? એ ધરતી તત્વ છે. બાકી બધું કેનું હતું? આકાશનું હતું, આકાશમાં ઉડી ગયું. પાણી હતું, એ પાણીમાં હાલ્યું ગયું. વાયુનું વાયુમાં હાલ્યું ગયું ને સૂર્યનું સૂર્યમાં હાલ્યું ગયું. આપણે માણસનો અગ્નિદાહ દઈએ ને તો લગભગ એમાંથી 200 ગ્રામ રાખ બચે. 200 થી 400 ગ્રામ. બસ આપણું એટલું જ ધરતીમાં લીધું. બાકી બધું ક્યાંથી લીધું હતું? એમ છોડે પણ છે ને થોડુંક જ જમીનમાં લીધું. બાકી ક્યાંથી લીધું? ઉમાંથી. હવે એ બધું તમે જમીનને આપો તો જમીનમાં તત્વો કેવી સ્થિતિ થાય? મને કહો.
જમીન બરુકી થાય કે નબળી થાય? જેટલું લીધું તું 20%, આપ્યું કેટલું 80%. તો આપણે આ ક્રમ જો જાળવીએ તો આપણી દિવસા દિવસ જમીનમાં તત્વની પૂર્તિ થતી જશે, વધતું જ જશે, વધતું જ જશે. એટલે જૂની ખેતી હતી ને, જેમ જૂની થાય ને તેમ ઉત્પાદન વધે. સજીવ ખેતીમાં એવું છે, શરૂઆતમાં આપણે વ્યવસ્થાપન તોડી નાખ્યું છે, બગાડી નાખ્યું છે, જીવોને કાઢી નાખ્યા છે, જમીનને બંજર બનાવી દીધી છે. એટલે આપણે શરૂઆતના પ્રયત્ન આપણે કરશું ને એ અઘરા લાગશે, ઉત્પાદન ઓછું દેખાશે. પણ તમે દિવસ જશે ને, જેમ પ્રકૃતિને તમે લાઈવ કરશો, પ્રકૃતિ આવતી જશે, જમીન મીઠી થતી જશે, તેમ તેમ તમારું કામ ઘટતું જશે ને ઉત્પાદન. અને કેમિકલ ખેતીમાં શું છે કે શરૂઆતમાં પેલું જ છે ને, કામે ઓછું હોય, પેલો પાક લ્યો ત્યારે, અને ઉત્પાદન વધુ હોય. અને જેમ જૂની થાય તેમ મજૂરી વધતી જાય, ખર્ચા વધતા જાય, ઉત્પાદન ઘટતું જાય. ઓલો માણસ છે ને, પેલે જ પાડો સારો આવે ને આકાશમાં ચડી ગયો હોય, પછી જમીન ઉપર ઉતરવું દુઃખદાયી થઈ ગયું. આ સજીવ ખેતીમાં ઉલટું છે, પેલે માણસ જમીનમાં આવે ને પછી ધીમે ધીમે આકાશમાં જાય. ઓલી ખેતી છે ને, પેલે જ માણસને આમ આસમાને ચડાવી દે. મારો જ અનુભવ કહું, મેં પેલી વાડી લીધી ને, તો પેલી જ વાડીમાં 45 મણનો ઉતારો આવ્યો મગફળીનો. મેં જેવો ઉતારો આવ્યો એટલે મેં ગણિત માંડી કે 15 એકરમાં મને એટલા 4.5 લાખ રૂપિયા 2095માં મને મળ્યા, 95 સાલમાં. તો મેં કીધું આ તો સારું છે, તો મેં તરત બીજી 20 એકર લઈ લીધી. સીધી ગણાકાર જ માંડીએ ને, હજી એક આવી લઈ લીધા, હમણાં પૈસા. પણ બીજું પારું 45 માંથી 30નું થઈ ગયું, અને ત્રીજું પારું સીધું 20નું થઈ ગયું. અને પછી 20 થી કેદી વધ્યું, થાકી ગયો એનામાં, ભલે ને ગમે એટલું નાખું પણ 20 થી વધારો થયો નહીં. તો પેલું પારું વધ્યું તો કોનું હતું? તો કે પ્રકૃતિએ બાપ દાદાએ જે હજારો વર્ષથી ભેગું કર્યું હતું ને, એનો માલ હતો. તો આ ખેતી ઉલટી છે. એટલે તમને જોવાની દ્રષ્ટિ કહું છું કે આને આપણે આ રીતે થશે. તો ખાતર બનાવવાની સિમ્પલ પદ્ધતિ કે કોઈ પણ કચરો છે એ ફેંકવાનો નથી, બાળવાનો નથી, એને ભેગો કરવાનો છે. અને ખડ છે એને નિંદામણ કાઢવાનું છે ને, મજૂરી તમારે ખાતરમાંથી નીકળી જાય. વિખેડા કાઢો એટલે એક પાણી પણ બચે. આપણા પૂર્વજો છે ને, ખડથી થાકતા શું કામ નતા? જમીન બરુકી હતી, ખડ ખૂબ થતા, પણ એ છે ને નિયંત્રણ કરતા હતા. નિયંત્રણ કેટલી વારનું હોય કે મારો છોડ મોટો ન થાય ને એટલું જ વારનું હોય. એ ખડ ઓખ ક્યારે કરે? જ્યારે ઓલો છોડ ખડ છે એ વધી જાય અને આપણા છોડને દબાવી દે એટલો ઓખ કરે, બરાબર? એટલે એ ઓખ કાઢવા માટે નાનકડો હોય ને ત્યારે 2 વખત 30 દિવસમાં એને 2 વખત વિખેડા કાઢે. 15 દિવસે, પેલે 15 દિવસે ને બીજા 15 દિવસે, 30 દિવસ 2 વિખેડા કાઢે. એટલે 2 વિખેડા કાઢે ને એટલે 2 પાણી બચે. અને નાના છોડને પાણી ખપતું પણ ન હોય, પાણી દેવાથી નુકસાન થતું હોય, તો વિખેડા શું કર્યું? નિંદામણે કંટ્રોલ કરી દીધું અને પાણી બચાવી દીધું. ખુરપીથી આપણે મૂળ પાસે ગોડ કરીએ ને, એ ગોડ કરવાથી 1 પાણી બચે. એટલે આપણને એમ થાય કે આ તો મારો ખર્ચો થયો. ખર્ચો નથી થયો, તમારું 1 પાણી બચ્યું છે. અને 1 પાણી તમે ઓછું પીવડાવો ને એટલો છોડ તંદુરસ્ત થાય. વધુ પાણીથી છોડ બીમાર થાય છે. એટલે નાના છોડને પાણી ન દેવું એનો ઉત્પાદકતામાં વધારો કરશે. એટલે એ ખડ છે એ નિયંત્રણ કરી લ્યો. પછી છે ને પોષણ કેને દેવાનું છે? ધરતીએ. તો ધરતીમાં તો તાકાતવાળી તમે બનાવી દેશો, પછી ખડે મોટું થાય ને હોય મોટું થાય ને ભલે. આપણો છોડ મોટો થઈ ગયો, એને નડે નહીં એટલું નિયંત્રણ થઈ ગયું. પછી એમાં બિયારણ પણ નહીં પાકે. તમે એને 1.5 મહિનો 2 મહિના પાછળ કરી દેશો તો ખડનું બિયારણ પાકે, એના પહેલા પાકી જશે. તો એનું નિયંત્રણ કરાય, એને ખતમ ન કરાય. જ્યારે તમે ખડને ખતમ કરો છો એનો મતલબ કે તમે ધરતીને ખતમ કરો છો. અને ધરતીનું પોષણ બંધ થઈ જાય. ધરતીનું પોષણ બંધ થઈ જશે એટલે ધરતી ધીમે ધીમે ખતમ થતી જાય. એક તો આપણે બધું વેચી દઈએ, નાખીએ શું? તો કે યુરિયા. કાઢીએ શું? તો કે ટ્રકો ભરીને ગાડા ભરીને માલ કાઢીએ. એ બધું કાઢીને વેચી દઈએ, નિંદામણને થવા ન દઈએ. તો ભગવાનને જે પોષણ દેવું છે, હવાનો નાઇટ્રોજન દેવો છે, તો બેક્ટેરિયા કાઢી નાખ્યા. તો પોષણ દેવાનું બધું કાર્યક્રમ બંધ કરી દીધા, પછી ઉત્પાદન કેમ આવે? તો નિંદામણ પણ વિખેડાથી જ કરવું પડે. આને તમે જેને શ્રમ ન કરવો હોય ને, આ ખેતી છે ને એ પરિવારનો વ્યવસાય છે. ને આજે આકરો શું કામ લાગે છે? કે આ પરિવાર તૂટી ગયા છે ને એટલે આકરો લાગે છે. આકરો હતો નહીં. નહીતર છે ને બહેનોનું કામ બહેનો 2 કલાકમાં કરીને ઘરે હાલે જાય, છોકરાઓનું કામ છોકરાઓ કરીને હાલે જાય, વડીલો એનું કામ કરે. પરિવાર કેવડો મોટો હોય એટલે બધે હાથ કરીને કાર્યક્રમ. એટલે આપણે આ ઠીક કરવામાં ઘણું બધું કરવું પડશે. ખાલી આ ડીએપી યુરિયાનું ઓપ્શન આવી જશે એટલે ખેતી થઈ જશે નહીં. માનસિકતા પહેલે બદલવી પડશે.
અને આપણા વ્યવહારો બદલ. જો તમને આ સમૃદ્ધ ખેતી, એક દાણો વાવો 4 મહિનામાં 400 ગણા સમૃદ્ધ વ્યવસાય કરવો હોય, તમારા છોકરાને ગામમાંથી બહાર ન કાઢવો હોય, ઘરથી બહાર ન કાઢવો હોય, તો આ બધું કરવું પડશે. અને શ્રમ છે એ આરોગ્ય માટે જરૂરી છે. એ હવે બધાને સમજાય છે. જો અહીંયા ખેતરમાં શ્રમ નથી કરતા, એ વોકિંગ કરીને શ્રમ કરે છે, 5 વાગે ઉઠીને યોગ કરે છે. શ્રમ તો કરો જ છો. શ્રમ કર્યા વગર ડોક્ટર નકા કહે છે કે તમે રોજ એટલા 5 કિલોમીટર હાલો, પછી કારણ વગરના કિલોમીટર કાપવા કે ખેતરમાં કાપવા એ તમે નક્કી કરો. કાપવો તો પડશે, નકા જીવી નહીં શકો. શ્રમ તમને નિશ્ચિત છે, ગમે ત્યાં કરો, ઘરમાં કરો કે પછી બહાર જઈને યોગમાં કરો કે બીજે મજા કરવા જાઓ, ત્યાં ક્યાંક તો શ્રમ કરવો જ પડશે. તો આ વાત આપણને હોલિસ્ટિક સમજવી પડશે ભાઈ. સજીવ ખેતી વિષય આપણા બધાના કલ્યાણનો વિષય છે, જીવનનો છે. જીવન જ નહીં હોય તો આ બધું કાંઈ રહેવાનું નથી. તો હવે ખાતરની વાત તમને ઘણી બધી મેં સમજાવી કે એના સિદ્ધાંતને એનું. તો ખાતર, હવે ખાતરના પ્રકારે કેટલી બધી છે. ડેમનું, તળાવની માટી જે વરસાદમાં પાંદડાઓ ખર્યા હોય, બધી માટી ભરાઈને ક્યાં જાય? ડેમમાં જાય. ડેમમાં નીચે બેસી જાય, પાંદડા જ બેસે, એટલે એમાં હજારો તત્વ છે. તો માથેની સારી માટીઓ આપણે વાપરતા હોઈએ. આપણી જમીન ચીકણી હોય તેમાં રેત નાખો તો એ ખાતર જેવું કામ કરે. રેતીવાળી જમીન હોય તેમાં માટી ખાતર જેવું કામ કરે. તમે 2-5 ફૂટ નીચેથી માટી કાઢીને નવી માટી નાખો તો એ પણ એક ખાતર જેવું કામ કરશે. અનેક પ્રકારના વનસ્પતિનો આપણે જે છોડ છે એને આપણે કઈ રીતે કરીએ? મલ્ચિંગ કરીને પણ બની શકે, બારે કમ્પોસ્ટ કરીને પણ બની શકે. બાયોગેસ પ્લાન્ટ, ગોબરને એમને એમ સુકાવીએ છીએ, એની માથે માટી નાખીને સારું કમ્પોસ્ટ બનાવીએ અને એને ગોબર ગેસની રબડી કરીને ગેસ એમાંથી કાઢી લઈએ, ચૂલા ચલાવીને પછી રબડી દઈ દઈએ. બેક્ટેરિયાનું ખાતર છે કે જેમાં બેક્ટેરિયા હોય એને ગોળ નાખીને એને સારું ખાતર બનાવી. બેક્ટેરિયા ગોળ નાખવાથી એનું ફર્મેન્ટેશન થાય અને બેક્ટેરિયાની સંખ્યા વધી જાય. તો બેક્ટેરિયલ ખાતર બનાવવામાં કાંઈ નથી, એને ગોળ નાખવાનો છે, જેનું ઈસ્ટ નાખવાનું છે, જેથી ફર્મેન્ટેશન થાય. તો આવા બેક્ટેરિયા વધારવાના હોય કે જમીનને કમ્પોસ્ટ બનાવવા માટેના હોય, વનસ્પતિના અવશેષ હોય, પણ કુલ મળીને ધરતીને બધું મળે. અને ધરતીને પોષણ કરવાથી આજે દાદા બેઠા છે મોટી ઉંમરના, એ બીમાર નથી પડતા. પોત્રો બીમાર પડે છે એનું કારણ કે એની માટી જે બની હતી ત્યારે પ્રકૃતિનું ધાવણ ધાવીને બની હતી. અને આ પોતરાની માટી છે યુરિયાની ગુણું ધાવીને બની છે. એ 9 તત્વથી બની છે, એનો હજારો તત્વથી બની છે. એટલે એનામાં ઇમ્યુનિટી છે. એટલે આપણી ધરતીનો ઇમ્યુનિટી આપણે વધારશું તો રોગ, ડિસીઝ. હવે ડિસીઝ અને રોગની વાત કરું. રોગ આવે છે ને, જે કાળા પીળા ડાઘા પડી જાય છે, પાંદડામાં હોલ થઈ જાય છે, છોડ સુકાઈ જાય છે. શું કામ થાય છે? તો તત્વની કમીને કારણે થાય છે. અને આ તત્વની કમી શું કામ છે? કે આપણે 9 તત્વ જ આપીએ છીએ. હવામાંથી જે સૂર્યમાંથી ઓટોમેટિક મળે એ તત્વ દેવાવાળા બેક્ટેરિયા નથી. નકા પાણીમાંથી ને હવામાંથી ને સૂર્યમાંથી બધું મળે છે. તો આવા તત્વ દેવાવાળા બેક્ટેરિયા છે. આજે જો બધે અમારી આ ચોમાસું ખેતી હતી ને, ક્યાંય પીળી નથી પડતી. જંગલ ક્યારે પીળું નહીં પડે, ગમે એટલો વરસાદ પડે. એને 24 કલાક નાઇટ્રોજન દેવાવાળા બેક્ટેરિયા હવામાંથી લઈને દીધા જ રાખે. પણ માણસવાળી ખેતી છે તો ખેતરમાં જવા જ ન મળે તો તમે નાઇટ્રોજન ક્યાંથી દો? ગુણી ખોલવાનો વારો દેતો ને, અને ગુણી ખુલી ગઈ તો અંદર નાખવા જવા દેતો ને, નાખો કેમ? તો આ 24 કલાક વાળો કાર્યક્રમ છે. જે બેક્ટેરિયા જે વરસાદ ચાલુ હોય ને એને યુરિયા દેતા હોય, ઓટોમેટિક યુરિયા મળતું હોય. તો આ ખેતીના જીવો જે છે એ ઓટોમેટિકથી બધું કામ કરે છે. તો એ રોગ, કન્ટેન્ટ ડેફિશિયન્સી એમાં કેદી આવતી નથી. રોગ એટલે શું? જો અહીંયા એક ચિત્ર હતું, છે કે નહીં ખબર નથી, નકા હું કહીશ એને બતાડશે. એ પાંદડામાં જે કાળા પીળા લાલ ડાઘા હોય ને, કાળા પીળા લાલ ડાઘા, એનામાં કઈ લખેલું છે કે આ ડાઘો હોય તો કયું તત્વ ખૂટે છે, આ ડાઘો હોય તો કયું તત્વ ખૂટે છે, આ ડાઘો હોય તો કયું તત્વ. પાંદડું કિનારી ઉપર સુકાય તો શું ખૂટે છે, છોડમાં કાળા પડતા હોય તો શું ખૂટે છે, અને કયા તત્વો ખૂટે છે ને એ એના ઉપરથી ખબર પડે. તો આ તત્વો છે ને એ રોગનું કારણ છે. જેવું આપણે પ્રાકૃતિક ખેતી કરશું ને, આવું ખાતર પ્રકૃતિનું ધાવણવાળું જે 5 તત્વોમાંથી હજારો તત્વોવાળું ખાતર તમે દેશો એટલે રોગ આવવાના બંધ થઈ જશે. જેમ જેમ જમીનમાં તત્વો વધશે એમ રોગ આવવાનું બંધ થઈ જશે. પછી વાત રહી જીવાતની. તો જીવાત માટે પણ બહુ સિમ્પલ વસ્તુ છે કે જીવાત એટલા માટે આવે છે કે ધરતી કમજોર છે એટલે છોડ કમજોર છે. અને પ્રકૃતિનો સિદ્ધાંત છે કે કમજોર છોડને કે કમજોર જીવને આ જગતમાં આગળ લઈ જવાય નહીં. કારણ કે એને ખરબો વર્ષ સુધી આ જગત ચલાવવું છે. હવે કમજોરમાંથી કમજોર થાય તો જગત 50 વર્ષમાં ઊભું થઈ જાય. એ જીવની શૃંખલા ચાલે નહીં.
એનું સંવર્ધન થાય નહીં તો એને શું કરવું તો કે કમજોર છે ને એને રોકી લ્યો અને જીવ સશક્ત છે ને એને આગળ લઈ જાઓ. એવો પ્રકૃતિનો સિદ્ધાંત છે. એટલે આપણો છોડ જ્યારે આ 9 તત્વથી ખેતી થાય છે ને એટલે એ કમજોર પેદા થાય છે. એ કમજોર છે એટલે જીવાતો આવે છે. જેવો તમે હજારો તત્વવાળું ખાતર જમીન બરુકી હોય ને બરુકી બાપનો દીકરો છે એને કદી જીવાતે નથી મળતી. કોરોનામાં આપણે જોયું ને ઇમ્યુનિટી પાવર હાલ્યો હતો. એ ઇમ્યુનિટી પાવર શું છે તો કે એ વિટામિનની કમી શરીરની અંદર હજારો તત્વ એ હજારો તત્વવાળું ધાવણ. આજે તમને કહું કે 200 કિલા વજન ઉપાડતા આપણા માણસો આજે કોઈને દ્યો તો એ શું ફરક પડ્યો, શું ખૂટ્યું તો તત્વ ખૂટ્યા છે. તો તત્વ ખૂટવાથી જ કમજોરી આવે છે ને કમજોરી છે ને એ જીવાતને બોલાવાનું કારણ છે. બીજું પ્રકૃતિની રિધમને નહીં સમજીએ. ધારો કે ચૂસ્યો શું કામ આવે છે મને કયો, ચૂસ્યો શું કામ આવે છે? રસ ચૂસવા આવે છે, બરાબર છે. રસ ચૂસવાનો મતલબ શું થયો કે છોડની અંદર પાણીની માત્રા વધી ગઈ. શું થયો? ચૂસ્યો પાણીની માત્રા વધે તો ચૂસ્યો આવે છે. હવે પાણીની માત્રા કેમ વધે છે તમને કહું. મગફળી તમે વાવો અને પેલા જ પાણીએ તમે યુરિયા દો. યુરિયા દેવાથી શું થાય છે મને કહો, કુમળું થાય છે કે કડક થાય છે? છોડ એકદમ કુમળો થઈ જશે. કુમળો થાય એટલે શું થયો? એની અંદર પાણીની માત્રા વધી ગઈ. પાણીની માત્રા વધી ગઈ એટલે ચૂસિયાને ખબર પડી ગઈ એટલે એ રસ ચૂસવા આવે છે. તમે ઈને એ મગફળી છે ભીનામાં વાવી દો. ભીનામાં વાવીએ ને આરપાસરી વાવી દો. એ તમારા છોડની અંદર ક્યારે ચૂસ્યો આવશે નહીં. શું થશે? રસ જ નથી અંદર. ભેજથી પાક્યો છે. પાંદડા જ એકદમ ઓલા છે, કુમળા પાંદડા નથી, એમાં રસ નથી, ચૂસ્યો આવશે નહીં. હવે ચૂસ્યો આવી ગયો એટલે શું આવશે? છોડ નબળો થયો, રસ ચૂસ્યો એટલે છોડના તત્વો બધે લઈ લીધા. છોડ પહેલેથી બીમાર થવા માંડ્યો એટલે ઈયળ આવશે. મોનોક્રોટો છાંટશો. ચૂસિયાને મારવા માટે શું કરશો? મોનોક્રોટો છાંટશો. મોનોક્રોટો છાંટો એટલે નિયમ જ છે કે ઈયળ આવે ને આવે. છે કે નહીં? બેઠા છો બોલો, આવે કે નહીં? એનું કારણ શું કે એક એને ઝેર પીવડાવ્યું. જીવાતને મારવા માટે મોનોક્રોટો છાંટ્યો. એ ઓના માટે છોડ માટે શું થઈ ગયું? એ ઝેર થઈ ગયું. એટલે એક તો ઓને રસ ચૂસી લીધો, માથેથી ઝેર દીધું એટલે છોડ થઈ ગયો કમજોર છોડ થયો. એટલે પછી ઈયળને આદેશ થઈ ગયો કે આ છોડનો હવે અંત કરો. અને તમે ભીનામાં વાવી દો. 1 મહિનો સુધી તમે એને પાણી નહીં દો, એકદમ છોડ તંદુરસ્ત હશે. એમાં ચૂસ્યો નહીં આવે, અને ચૂસ્યો નહીં આવે તો સમજી લેજો ઈયળ પણ નહીં આવે. અને ઈયળ કદાચ એમાં આવી ગઈ ને તો એ છોડમાં એવી તાકાત હશે, જોજો મગફળીમાં ઘણા પાંદડા ખાઈ જશે. પણ જો તમારી યુરિયા વગરની ને ભેજમાં ઉગાવેલી છોડ હશે ને એના પાંદડા એ તમે થોડાક દિવસમાં એમાં 1 પાંદડું ખાશે ને 10 પાંદડા, એમાં 100 પાંદડા આ કાઢવાની તાકાત હશે. આ જોજો તમે. આ હું તમને વાત કરું છું, મારા અનુભવની વાત કરું છું. અને જો એ યુરિયાથી ને એનાથી પાકેલી મગફળીમાં તાકાતે ન હોય બીજા પાંદડા દેવાની, એને તો પછી યુરિયા ઠાલવો તો બર આવે એનામાં. નકા એ તો ઇન્જેક્શન ઉપર થઈ ગયું. એનું તો કાર્યક્રમ જ હોસ્પિટલનો થઈ ગયો. એમાં બાટલા ચડાવ્યા જ રાખો. જરાક વરી તબિયત બગડેલી વરી બાટલો, વરી તબિયત બગડેલી બાટલો. અને તંદુરસ્ત માણસ છે એ શેનાથી હાલે? એ પોતાની અંદરની શક્તિથી હાલે. એને જરાક શક્તિ ખૂટે તો અંદર શક્તિ ભરી પડી છે તો એ નીકળે. તો આ રીતે રોગ અને જીવાતને આપણે નિયંત્રિત કરી શકીએ. તેમ છતાં જીવાતોનો આ જગત છે તો જીવાતો હંમેશા ખેડૂતોને થોડીક તો નડે. કારણ કે મિશ્ર ઋતુ થાય ને, 2 ઋતુ ભેગી થાય ને ત્યારે આપણને કમજોરી, સારા બરુકા માણસને કમજોરી આવે. છીક ને એલર્જી જોજો એ મિશ્ર ઋતુમાં તાવ આવવાનું ને આવું બધું મિશ્ર ઋતુમાં થાય. પછી વાદળ છાયું હોય ત્યારે થાય. કેટલા વાગ્યા સુધી કે પૂરું થઈ ગયું છે? હા બસ આમ પૂરું થઈ ગયું છે. તો જીવાત જે છે એ હવામાનને કારણે આવે છે. અને હવામાનને કારણે શું થાય છે? અમાસ હોય ને ત્યારે સૂર્યની ગેરહાજરીમાં જીવાત વધે. વાદળ છાયું થાય ને એટલે સૂર્ય ઓછો થાય એટલે જીવાત વધશે. બરાબર? ઈયળો જોજો અત્યારે વાદળા આવે એટલે ઈયળો હેરાન કરે એરંડાને. તો એ વાદળાને કારણે જીવાત, ઈયળ શેમાંથી આવે ખબર? પતંગિયાથી આવે છે.
પતંગિયું ઈંડું મૂકે ને પછી આપણને તો ઈયળ ત્યારે દેખાય. ખરેખર જ્યારે ઈંડું મૂક્યું ને ત્યારે એનું નિયંત્રણ થાય. ઈયળ થાય ત્યારે નિયંત્રણ ન થાય. એનું નિયંત્રણ ક્યારે કરવાનું હોય? એ ફૂદા જોઈને જ નિયંત્રણ કરી દે. ફૂદા જેવા જાય ને તરત જો આપણે એના ઈંડાને મરી જાય તો એ નિયંત્રણ થઈ જાય. પણ એ મોટી થઈ ગયા પછી એને નિયંત્રણ કરવું અઘરું છે. એટલે જીવાતોને સમજવી એ પણ એક કામ છે. તો વાદળછાયું, મિશ્ર ઋતુ, સૂરજની ગેરહાજરી, અમાસના દિવસો, અંધારિયાના દિવસો, આ 4 અવસ્થામાં જીવાતોનો ઉપદ્રવ હોય. આ 4 અવસ્થા આવે ને ત્યારે જીવાતો આવશે એમ માની લઈએ. એટલે એનાથી પહેલે શું કરાય? એનાથી પહેલે એને રોકવા માટે આપણે એ દિવસોનું ધ્યાન રાખીને એનાથી પહેલાં એક જીવાતોને ગમે નહીં એવું કાંઈક કરવું. આપણે મારવાનું કાર્યક્રમ તો નથી જ કરવાનું. જો એને મારીએ છીએ તો છોડ પણ મરે છે. છોડ પણ જીવંત છે. જ્યારે કોઈ પણ ઝેર એને મારશું જીવાતનું તો છોડને પણ મારીએ છીએ એમ સમજજો. અને છોડને નહીં મરે, એમાં હવામાં પાણીમાં જશે એટલે આપણે પણ મરશું. આપણને એમ થાય કે આ જીવાત મારવાની દવા નથી, એ બધાને મારવાની દવા છે. ઝેર તો ઝેર જ હોય ને. એ જીવાત માટે ઝેર હોય ને માણસ માટે ન હોય એવું બને? ઝેર તો ઝેર જ છે. તો એ છોડને પણ મારે છે, માણસને પણ મારશે ને જેટલા હશે એને બધાને મારશે. એટલે આપણે મારવાની વાત આમાં નથી કરતા, એને રોકવાની વાત કરવાની છે. આપણે જ શેનાથી ટપથી કામ છે કે મમથી કામ છે? આપણને તો આપણો છોડને ખાય નહીં એટલું જ આપણે ચિંતા કરવાની. બાકી આપણે જીવાત શિશુન નિસ્બત. તો એના માટે 4 જ પદ્ધતિ છે. એને અણગમો પેદા કરવાનો, એને છે ને ગમે નહીં ને એવું કરવાનું છે. તો ગમે નહીં એવું કરવાની પહેલી પદ્ધતિ શું? તો કે આપણા છોડ છે ને એનું પાંદડું કેદી ટેસ્ટ કરજો તો મીઠું ને મોરું હશે, બરાબર? એના ઉપર ખાટી છાશ છાંટી દો, એના ઉપર કડવો લીમડો છાંટી દો, એના ઉપર તુરું ગૌમૂત્ર છાંટી દો, તો એના ટેસ્ટ બદલી જશે. અને ટેસ્ટને નીચે ઉતારવા માટે શું કરવાનું? એમાં ભેગું એલોવેરા નાખવાની. કુંવારપાઠું છે ને એ એવું છે કે આમ તમે લગાડો ને તો અંદર ઉતરી જાય. હવે લીમડો છે ને એમને તમે છાંટ્યું હશે ને પાણી, તો પાણી ઉપર પાંદડા ઉપરથી પાણી રડી જશે. પાંદડા અંદર પાણી જશે નહીં. અને છાંટવાનું ક્યારે? કે સાંજના ભાગમાં. કોઈ પણ આવા પ્રાકૃતિક અવશેષ છાંટવા હોય ને તો રાતના છાંટવાથી શું થાય કે આખી રાત એના ઉપર અસર રહે. આ બધું ડાયલ્યુટ ક્યારે થાય? તડકો લાગવા ડાયલ્યુટ થાય. એટલે તડકો લાગે નહીં એનાથી પહેલા આપણે સાંજના ભાગમાં છાંટશું તો આખી રાત એને તડકો નહીં લાગે. સવારના 12 વાગ્યા સુધી તડકો નહીં લાગે. એટલે એ દવા છે ને એ પાંદડામાં થોડીક એની અસર ઉતરી જશે. હવે ઉતરી ગઈ તો એ 2-3-4 દિવસ કામ કરશે. અને વધારે ઉતારવી હોય તો એના ભેગું કોઈ પણ આવા વનસ્પતિ અવશેષની દવાઓ બનાવો, એમાં એલોવેરાનું થોડુંક પાણી નાખી દેવાનું. એલોવેરાનું જ્યુસ કાઢી પાતળું પાણી કરી એમાં નાખશો તો અંદર ઉતરી જશે. તો એક વાત થઈ, એનો ટેસ્ટ બદલ્યો. બીજી વાત શું છે? કુંવારપાઠું એનું બતાડશે, અહીંયા કહી દઈશું. તો એક બીજો છે એનો એક ટેસ્ટ બદલ્યો. પછી એનું વાતાવરણનો સ્મેલ બદલી દો, વાતાવરણનો સુગંધ બદલી દો. આપણે હવામાં કેવી સુગંધ હોય? સામાન્ય હોય ને, પણ એની અંદર સુગંધને દુર્ગંધિત કરવી દઈએ તો એમાં ખાટી છાશનો છંટકાવ કરો તો કેવી ફેલાશે? હિંગને વઘાણી છાંટશો તો શું થશે? તો આવા દુર્ગંધ ફેલાય ને એવા વસ્તુઓનો છંટકાવ કરવાનો. અને તમે એ સાંજના કરશો તો આખી રાત અસર રહેશે. તો એ સારામાં સારું ઉમાંથી જીવાતોને અણગમો થશે, એને ગમશે નહીં, એને અરુચિ થશે, એ ભાગી જશે. ત્રીજી વસ્તુ કઈ? કે એવા ઝાડો કે જે એને ગમતા ન હોય એવા ઝાડો. ધારો કે ધતુરો છે, આંકડો છે, લીમડો છે, એવા ઘણા વનસ્પતિ છે કે એમાં કોઈ જીવાત ના આવે. એ કોઈ જીવાત ના આવે ને બધા કામના. કણિયલ છે, બરાબર? એવા કોઈ પણ જેની અંદર પત્તાનો ટેસ્ટ જ એવો હશે કે એમાં નહીં જતા હોય, એ ઝાડના પાંદડાઓ ભેગા કરીને એનો ઉકાળો બનાવો કે અથવા મહિનો દી પલારી રાખો. પલારવો ન હોય તો તાત્કાલિક કરવો તો ઉકાળો બનાવવાનો. ઉકાળો ને પલારવામાં ફરક એટલો કે પાંદડાનો ટેસ્ટ અંદર આવી જવો જોઈએ. એટલે મહિનો દી પલાળો તો પાંદડા ધીમે ધીમે ઓગળી જાય. અને ગૌમૂત્રમાં પલાળો તો અઠવાડિયામાં ઓગળી જશે. પાણીમાં પલાળશો તો વધારે દિવસ લાગશે. અને ઉકાળશો તો 2 દિવસમાં, બીજે દિવસે તમને છાંટવું હશે છાંટી શકાશે. તો આ રીતે આપણે બધા જ વનસ્પતિના લઈ અને એનું છંટકાવ કરશો ને તો એને ખબર પડી જશે આમાં આંકડો આવી ગયો, આમાં લીમડો આવી ગયો, આમાં ધતુરો આવી ગયો. એને તરત જ એને સ્મેલથી ખબર પડી જાય એટલે એ આવતા નથી. હવે આ વાત થોડોક વિશ્વાસ પેદા ન થાય એવી વાત છે કે ભાઈ ખરેખર એને ખબર પડી જાય. કારણ કે માણસને ન પડે ખબર,
તો આપણે એવો શંકા જાય તો એના માટે હું એક સરસ ઉદાહરણ દઉં કે આપણે બજારની મીઠાઈ હોય છે, મીઠાઈની દુકાનમાં તમે કેદી કીડી નહીં જુઓ, અને મીઠાઈની દુકાનેથી પેડો લઈ આવો ને તમે ઘરે પેડો બનાવો, બે રાખી દો તો મીઠાઈની દુકાનના પેડા મહિનો દિવસ રાખશો ને તો એમાં ફૂગ નહીં આવે, આમાં કીડી પણ નહીં આવે. જે તમારું મીઠાઈ રાખશો એમાં કીડી પણ આવશે તરત જ, અને તરત ફંગસ પણ 4 દિવસમાં લાગી જશે. તો આ કારણ શું મને કહો? આવું થવાનું કારણ શું? જીવાતને ખબર પડી ગઈ કે આ મીઠાઈની દુકાનવાળાએ અંદર પ્રિઝર્વેટિવ નાખ્યું છે, એને છે ને સજા છે. ફંગસ વાળું તમને વેચાણ કરી દે ને તમે જો ફરિયાદ લખાવો તો એને જેલની સજા થાય કંદોઈને. તો એ સજા ન થાય એટલે અંદર એવી એક કેમિકલ નાખે છે કે જેનાથી કોઈ જીવાતને કીડી આવતી નથી. તો મને કહો એ નાખે છે ને બહુ 2 ટીપા જ નાખે, પણ એ એને ખબર પડી જાય છે, માણસને નથી પડતી, એને પડી જાય. તો ફંગસને પણ ખબર પડી ગઈ, કીડીને પડી ગઈ. તો આપણે પણ આ લીમડા આંકડા ધતુરા છાંટશું ને તો કીડી મકોડા બધાને ખબર પડશે કે આમાં જવાય. અને ચોથો મુદ્દો છેલ્લો કે બધા જ જીવ કેનાથી બીએ? તો આગથી બીએ. અને આગની ઓળખ શું છે? આગ એક તો દેખાય નજરે, જેની આંખ છે એ નજરે જોઈને આગથી દૂર રહેશે, પણ જેની નજર નથી ને આગની ઓળખ કરે જીવાતોને રોકે છે એનાથી, તો એની રાખ છે ને એનાથી. એટલે સાધુ સંતો જો જંગલમાં બેઠા હોય તો આખા માળથી વાળ સુધી ભભૂતિ શું કામ લગાવે? એ જંગલમાં બેસવું છે એટલે લગાવે છે. જંગલમાં તો મચ્છર પણ હોય, વીછી પણ હોય, સાપ પણ હોય, બધા હોય. જેની નજર છે એ ધૂણો જોઈને ધૂણો પણ કરે છે ને ભભૂતિ લગાવે છે, અને રોજ લગાવે છે ભભૂતિ. સુગંધ ન જ આવી જોઈએ. સુગંધ હાલી જાય તો મચ્છર આવીને માખી આવી જાય, કીડી આવી જાય, મકોડા આવી જાય, વીછી આવી જાય. એને રોકવા માટે છે, બરાબર? તો આ રાખ જે છે એ પણ એક જીવાત રોકવાનું કામ કરે છે. રાખની અંદર પોટાશ પણ છે. એટલે આપણે ઘણા પહેલાના વડીલો ખૂબ રાખનો ઉપયોગ બહુ કરતા. પેલા ચૂલા હતા, રાખે એટલી હતી અને ઉપયોગે ભરપૂર હતો. ખેતરમાં એ પોટાશની ફેક્ટરી છે. જેમ બધા જ હાડકાઓમાંથી ફોસ્ફરસ મળે છે, બધા જીવોનું આયુષ્ય 1 દિવસ 2 દિવસ 2 મહિના 12 મહિનાના આયુષ્યવાળા જીવો છે જમીનમાં જે રહે છે એ, બરાબર? એ બધા મરે એટલે એમાં બધામાં ક્યાંક ને ક્યાંક ફોસ્ફરસ છે. તો ડીએપી આપણને જીવ સૃષ્ટિમાંથી મળે, આ રાખમાંથી પોટાશ મળે, હવામાંથી નાઇટ્રોજન મળે, તો એનપીકે તો મોટે પાયે મળી ગયો. હા, સૂક્ષ્મ તત્વ જમીનમાં ભરેલા પડ્યા છે. પાનખર ઋતુથી કચરો, જેટલા વનસ્પતિ વિવિધ પ્રકારના સેધા હશે ઝાડવા, એ બધા જ પાંદડાઓને ભેગા કરી અને શિયાળામાં આપણને સેધો નડે છે તો એનું પ્રુનિંગ કરવાનું. સેધાને બધાને છે ને આપણે જેટલું પ્રોબ્લેમ છે એટલો સોલ્વ કરવાનો, આપણે ઝાડ ન કાઢવાના. માણસો શું કરે? ચોમાસામાં અને ઉનાળામાં છે ને એ ઝાડ નડતા નથી. એ નડે ક્યારે છે? શિયાળામાં. શિયાળામાં નડે ત્યારે એનું પ્રુનિંગ કરી નાખવાનું. પ્રુનિંગ કરવાની તમે કહેશો મજૂરી થાય, ભલે મજૂરી થાય, તો એની બદલીમાં તમને એ પાંદડા કેટલા મળશે? ઢગલાબંધ તમને કચરો મળશે. એ કચરો તમારું ખાતર થઈ ગયું. તો મજૂરીના બદલામાં તમારું ખાતર મળશે. અને વેચાતું લેવું હોય તો છૂટ છે. લૂંટાવું જ છે આપણને. 1 દાણા 400 દાણા કોઈકને બાટી જ દેવા છે તો કોઈ રોકતું નથી. બાટો, હજી બાટો છે ને હજી બાટતા રહેજો. આપણે ન બાટવા હોય ને ઘરમાં બચાવવા હોય તો છોકરાને 10,000નો પગાર કરાવવા કરતા આ સેધાનું ખાલી કામ કરાવશો ને તોય 10,000નું ખાતર બળશે એમાંથી, છે કે નહીં? તો આપણે ગણતરી કરતા નથી આવડતી એટલે આપણે જ્યાં ત્યાં જવા મારીએ. બાકી જે બારે મજૂરી જ કરીએ છીએ ને, બારે કાંઈ બેસાડીને કોઈ ખવડાવતું નથી. એ આપણે એમ થાય કે મજૂરી કોણ કરે? બધા બોલે, બરાબર? કેટલાક સુતારી કામ કરે તો બેઠે બેઠે ખાય છે, કેટલાક નોકરી કરવા જાય છે તો ટેબલ ખુરશી ઉપર એને ખાલી બેઠે બેઠે, એમાં એનું મગજનો શ્રમ છે. તો શ્રમ તો બધાએ કરવાનો છે. તો ઉમાં બીજાનો શ્રમ કરવો એના કરતાં પોતાના ખેતરનો શ્રમ ન કરીએ કે જ્યારે સૂવું હોય ત્યારે સૂવા થાય, આજે રજા રાખવી તો રજા થાય. ઓમાં તો આપણે જવું પડે, જવાબ દેવો પડે. ભલે ને તમે કડિયા કામ કરો, કેટલી મજૂરી કરો છો? આ ખેતીના શ્રમ કરતાં વધારે શ્રમ છે. તો આપણે આ વાત આપણને સમજવાની છે. તો ખાતર અને દવા, આ જે મેં તમને લોજિક આપ્યા છે, આ લોજિક પ્રમાણેના ખાતર કેમ બનાવાય, આ લોજિક પ્રમાણેની દવા કેમ બને, આપણા ખેતરના જ એક એક વનસ્પતિને કચરાને કેમ આપણે ઉપયોગમાં લઈએ. આપણું ગોબર અને ગૌમૂત્રનો આપણે જે એક ગાય છે ને 8 ગુણી યુરિયા આપે, 8 ગુણી યુરિયા આપે. એના 4 ગુણી ગોબરથી ને 4 ગુણી ગૌમૂત્રથી. ખાલી એને ભેગું કરવાનું છે. ભેગું કરવાની પદ્ધતિ એટલી જ છે
કે આપણે ગાય સવારે ઉઠે ત્યારે એનું ગૌમૂત્ર કલેક્ટ કરીએ, દોવાઈ કરવા જાય ત્યારે કરીએ. બે જગ્યાએ ગૌ શણગાર કરે તો એ ડોલમાં પકડીને માટીમાં નાખો. એક કમ્પોસ્ટનું કે એક ટ્રેક્ટર કે અડધું ટ્રેક્ટર કે એવો કાંપનો ઢગલો રાખો ને એમાં ખાલી નાખ્યા રાખો. એ યુરિયાની ગુણી બની ગયો, સમજી લો. માટી યુરિયા આમ જ બને છે. માટી યુરિયા બને છે ને એમાં રેતી જ જાય છે. આ સાપેડામાંથી ઢગલાબંધ રેતીની ટ્રકો ભરાય ને ઇફકો કંપનીમાં યુરિયા DAP વપરાય. તો આ આપણી રેતી છે એના ઉપર આપણે આ ગૌમૂત્ર નાખી દો એટલે યુરિયા બની ગયું. અને એની વચમાં ગોબર નાખતા જાવ, માથે માટી નાખતા જાવ તો ગોબરમાંથી યુરિયા ને નાઇટ્રોજન ઉડી જાય છે. આપણે પેલા બકરા બેસાડતા ને ખેતરમાં, ખબર છે? 2 મહિના પહેલા 4 મહિના પહેલા જ્યાં રાતે બેઠા હોય એમાં છોડ મોટો હોય, એ શું છે તો કે બકરાના મૂત્રમાંથી યુરિયા હતું. એ માટીએ પકડ્યું હતું. તો તમારા ગૌમૂત્રને, ગોબરને, જે ભેંસના અને ગાયના મૂત્ર હોય એને માટીમાં નાખો તો એ પકડશે. તો પકડાવાની પદ્ધતિ શું છે તો માટી છે. અને નકા ટાંકા કરીને સંગ્રહ કરશો તો થાકી રહેશો. અને જો ભેગું એ ન કરવું હોય તો નીચે જ્યાં ગાયો આપે પશુ બાંધતા એ નીચે માટી પાથરી દો અને 15 દિવસે એ બધી માટી ઉપાડી લો તો પણ તમારી માટીમાં મૂત્ર પકડાઈ જશે. બરાબર? નહીતર જો ગોબર છે ને તમે ખુલ્લું મૂકી દીધું તો એમાં નાઇટ્રોજન નહીં હોય. ગૌમૂત્ર તમારા ઘરને જરૂર નથી એમાં જાય છે. બરાબર? એમાંય નાઇટ્રોજન છે, એ કારણ વગરની જગ્યાએ ગયો તો બધું વેડફાય છે અને એ ગંધા જેવું સુકાઈ જશે. એમાં કાંઈ તત્વ નહીં હોય. ને આપણે કંઈ કે હું તો ખાતર મગાવું છું, પણ એ ખાતરનો પછી ભૂકો કરીને બધા લઈ આવે છે. માથે લોડર ફેરવી, સૂકો કચરો ગંધા હોય, લોડર ફેરવીને આપણે ખાતર, એ ખાતરમાં કાંઈ હોય નહીં. આપણે કંઈ છાણિયું ખાતર તો વાપરું છું પણ કાંઈ છે કાંઈ હોય જ નહીં. તાજા ગોબરમાં જ હોય. તાજું ગોબર છે એને કાં માટીથી ઢાંકી દો ને કાં તાજું ગોબર રબડી કરીને પાણી સાથે પીવડાવી દો જમીનને, તો તમારું રિઝલ્ટ યુરિયા જેવું જ કામ કરશે. બરાબર? તાજું ગોબર તરત ને તરત તમે પીવડાવો ને તમને દેખાય નહીં તો મને કહેજો, રિઝલ્ટ આવશે. તો આપણને રીત શીખવાની જરૂર છે. આપણી કણે બધું છે, આપણે ભૂલી ગયા છીએ. કાળક્રમે DAP યુરિયા પાછળ હાલીને આપણી વાતો ભૂલી ગયા છે. આપણા ખાતરને ભૂલ્યા, આપણે જીવાતોને સમજવાનું ભૂલી ગયા, એના ક્રમને સમજવાનું ભૂલ્યા છે. આ યાદ દેવડાવવાનું આ અભિયાન છે. આ ખેતી શીખાડવાનું અભિયાન નથી. ખેતી તો તમને આવડે છે. તમે જે ભૂલી ગયા છો ને એ આપણી સંસ્કૃતિ, આ આપણી પરંપરા, આપણી સાચી રીતિનીતિ, અહિંસક જીવન પદ્ધતિ, આરોગ્યપ્રદ જીવન પદ્ધતિ, આ શીખાડવાનું અભિયાન આ મંદિર દ્વારા ચાલુ થયું છે. આને ખેતીનું અભિયાન ન સમજતા. આ આપણના પ્રશ્નોનું, સમસ્યાનું સમાધાનનું અભિયાન છે. પણ ખેતી છે એનાથી આપણો સંબંધ જોડાયેલો છે. ખેતી વગર બધું જીવન નથી, આરોગ્ય નથી. એટલે આપણે ખેતીને ઠીક કરવાની વાત છે. પણ અંતે વાત કઈ છે તો કે આપણા બધાના કલ્યાણની વાત છે. જીવ માત્રના કલ્યાણની વાત છે. એટલે ધર્મની પણ વાત આવી ગઈ. તો આ વાત આજે આપણે આટલું તમને મેં થિયરિકલ વાત આખી સિદ્ધાંત સમજાવવાનું કર્યું. પ્રેક્ટિકલ છે એ અમારા કાર્યકર્તા છે, એ તમને કમ્પોસ્ટ ને જે કાંઈ લિક્વિડ ખાતર ને સોલિડ ખાતર ને ઘનજીવામૃત ને એ બધું પ્રેક્ટિકલ બતાડશે. અસ્તુ. તો હવે આપણે સંતોને કહીએ કે થોડું આશીર્વાદ આપે, પછી બીજા સત્રમાં આપણે પ્રેક્ટિકલમાં જશું. જય સ્વામિનારાયણ. સરસ. જુઓ, આથી પહેલાં આ અભિયાનની પૂર્વ ભૂમિકાઓ હતી. કચ્છના દરેક પ્રદેશોમાં લગભગ ઘણા બધા ગામડાઓમાં ફર્યા અને સભાઓમાં તો બહુ બધા માણસો ભેગા થતા અને બધાને બહુ ગમતું. અને ગમ્યા પછી ખબર આમ બધે દરેક જગ્યાએ બધાને કેમ્પ થતા હોય, ભરતી કેમ્પ થતા હોય. હજારો માણ પરીક્ષા દેવા જાય, પછી એમાંથી 10-15નું સિલેક્શન થાય. તે આપણા ભરતી કેમ્પ ઘણા થયા, એમાં સંખ્યા બહુ ઘણી જ રહી, પણ ખરા ચૂંટાઈને ભરતીમાં આટલા જ પહોંચી ગયા હોય. એટલે તમને આમ જોવા જાવ ને તો ખૂબ ખૂબ મને ધન્યવાદ ને અભિનંદન આપવા ઘટે કે તમે આ અભિયાનમાં સાથે રહ્યા. જો એક વખત આમ ચાલી વાવતા ઢાળમાં, એટલે કે આપણે ચીલા ચાલવું અને નવો ચીલો બનાવો બે થોડો અઘરો હોય. પણ આટલા સમયથી આપણને મનોજભાઈ જે સમજ આપી એ પ્રમાણે આપણે નવો ચીલો નથી ચલાવવો, પણ આપણા વડીલો જે ચલાવતા હતા ને એ ચીલે પાછું જવું એમ. એટલે વચમાં થોડાક રસ્તો ભટક્યા આવી, તો ભટકેલા રસ્તામાંથી હવે પાછા હટીને પાછા ઓરિજિનલ જે ધોરી માર્ગ હતો, રાજમાર્ગ હતો, ત્યાં રાજમાર્ગ ઉપર પાછું આપણને આવવું છે.
ઘણીક વખત આપણે ભટકી જાય ને પછી પણ પાછું વળવાની ઈચ્છા ન થતી હોય, હવે ક્યાં થોડા ધીરે આવે જવા દો ને હવે એમ કરીને હાલ્યા જતા હોય. પાછું વળવા માટે પણ હિંમત જોઈએ હો, અને એ હિંમત તમે કરી છે, અને જે હિંમત કરે છે એની સાથે ભગવાન રહે છે. આ એક નિર્વિવાદ સત્ય વાત છે. કોઈ માણસ એમ માને કે મારથી આ નહીં થાય તો ભગવાનને એમ માને લે તને નથી કરવું તો મને તારા ભેગું રહેવું નથી. પણ તમે એમ હિંમત કરો કે ના મારે ગમે એમ કરીને કરવું છે તો ઠાકોરજીને પણ એમ થાય કે તને કરવું છે તો હાલ હું તારા ભેગો છું. તો આ અભિયાનમાં આપણે થોડી હિંમતની જરૂર છે. હિંમતની સાથોસાથ થોડુંક એક વૈચારિક પરિવર્તન હોવું જરૂરી છે. અને બીજી બાબતમાં કહું ને તો આ ખેતી પારંપરિક ભલે ખેતી હશે પણ શાસ્ત્રીય ખેતી પણ છે. આપણું સનાતન વૈદિક હિન્દુ સંસ્કૃતિમાં કોઈ જગ્યાએ જીવ હિંસાને માન્ય રાખવામાં આવી નથી. ગમે એટલા મત પંથ સંપ્રદાયો હશે એ દરેક જગ્યા અહિંસા પરમો ધર્મ છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રી લખવાની શરૂઆત કરી, 11મા શ્લોકથી ઉપદેશ આપવાની વાત કરી, અને ઉપદેશમાં સૌથી પહેલી જો વાત હોય ને તો અહિંસા એ છે. તો આપણે બધા અહિંસાના પૂજક છીએ. આપણે અહિંસા ભલે ગાંધીજી જેવી નથી પણ જે ભગવાન કૃષ્ણે શીખડાવી છે એ અહિંસા પર આપણું જીવન છે. ત્યારે જે અત્યારની ખેતી થઈ રહી છે આધુનિક ખેતી એ નો ડાઉટ એ હિંસા પર છે. તો આપણે એમાં તો ક્યારેય ન જ જવાય. તો જે થયું એ અજ્ઞાનવશ થયું છે. હવે આપણને ખબર પડી છે તો પાછા સાચા માર્ગે જઈએ, અને એમાંય તમે હિંમતથી આવ્યા છો તો હવે તમે સાથે રહેજો. કદાચ થોડી મુશ્કેલી આવે તો ડગજો નહીં. હવે કદાચ થોડું ઘણું ખમવું પડે તો ખમી લેજો. પણ જો કે મોટા સંતોના આશીર્વાદ છે એટલે તમને બહુ જાજુ ખમવાનું આવશે પણ નહીં. એટલે આ અભિયાનમાં બધું કે તમે અડધા એકરથી કે એકરથી શરૂઆત કરો, એટલે જેથી કરીને બહુ નુકસાન ન થાય. સાથોસાથ જે મનોજભાઈએ કીધું એમ કદાચ શરૂઆતમાં આપણને ઓછું, પણ જેમ દિવસ જશે એમ વધવાનું હોય. અને હમણાં જે ખેતી કરી રહ્યા એમાં પહેલાં વધી રહ્યા ને પછી ઘટી રહ્યા તો સારું શું લાગે? પહેલાં ભલે ઓછું હોય પણ આગળ જતાં વધે ને એ સારું લાગે. તો સાચા અર્થમાં આ ખેતી છે. આગળ જતાં આપણે વધવાના છીએ, અને આપણે પહેલી માનસિકતા બનાવી લીધી છે કે ભલે ને પહેલા વર્ષે ઓછું થાય તો મને કંઈ ચિંતા નથી. આપણે એ પ્રમાણે જ ચાલવાના છીએ. વળી આ તો એક વર્ગ થયો આજે આ પ્રશિક્ષણ, એટલે હવે આજથી આ અભિયાનનો શુભારંભ થયો. આટલા વખતથી મેં કીધું એમ આટલું ભરતી કેમ્પ હતા, અને હવે ભરતી થઈ ગયા એટલે તમે સાચા કેન્ડિડેટ છો. તો આજથી આ અભિયાનની શરૂઆત છે. અને વધારે અભિનંદન એટલે કે જો અત્યારે એકદમ ભૂતળી કાઢવાના ટાઈમ, ક્યાંક ભૂતળી ઉખડવાના ટાઈમ, ક્યાંક આગળ થઈ ગયા હોય ને એરંડા ઘઉં વાવવાના ટાઈમ, ઓલું રાયડો ને ઘઉં વાવવાના ટાઈમ, તો એકદમ ખેતીની ભરપૂર સિઝનમાં તમને બોલાવ્યા. તો એ બાબતે પણ તમે ઘણું બધું કામ આગુ પાછું કરીને આવી ગયા છો. તો આવી ગયા છો તો તમે ક્યાંક લઈને જ આવવાના છો. આ એવું તો છે નહીં જગન કે ખાલી માળા ફેરીને કથા સાંભળીને બે જોલા ખાઈને લાડવા ખાઈને ભાગી જવાનું, એવું તો છે નહીં. તો આ તો શીખવાની બાબત છે. શીખવા માટે આવ્યા છીએ. ઘણી વખત શીખવામાં લોકો સર્ટિફિકેટ લેવા કે શીખવા માટે ફીસ ભરે છે ને પછી શીખવા જાય છે. મનોજભાઈને આ શીખવું તો એમને તો કેટલાય સૌરાષ્ટ્રના અને ગુજરાતના અને ભારતભરના પ્રવાસો કર્યા ત્યારે શીખ્યું. અને આપણે તો બધું તૈયાર રેડીમેડ મળી ગયું છે ભાણું. અને એમાંય તમે અટકશો તો મંદિર તમારી સાથે છે. આજે આપણી સાથે એક આપણે કાર્યકર્તા હોત, પણ એ કાર્યકર્તાના માતુશ્રી હમણાં થોડા સમય પહેલાં જ એ ધામમાં ગયા, એટલે થોડુંક એમના એ કાર્યમાં છે, એ કાર્યમાંથી પરવાર છે, એટલે વળી પાછા અભિયાન સાથે જોડાઈ જશે. એમનો પણ તમને પરિચય કરાવીશું. એમનો સંપર્ક નંબર તમારી પાસે હશે. ઘણીક વખત અહીંયા તમે વાતો સાંભળી લીધી અને લખ્યું તો છે નહીં, કારણ કે આપણે હોશિયારથી બધું યાદ તો રહી જાય આપણને. એટલે તેમ છતાંય કદાચ ભૂલાઈ ગયું હશે તમારાથી, તો ભૂલાઈ જશે તો આવા કાર્યકર્તા છે એને તમે સંપર્ક કરશો તો એ તમને વધારે પણ માર્ગદર્શન આપશે કે તમે આમ કરો, તમે તેમ કરો. તમારો હાથ પકડ્યો છે તો પૂરેપૂરો પકડેલો રાખશું. એમ કે હવે આટલું કરીને હવે છોડી દેવાનું ને હવે તમે જાણો ને તમારી વાડી જાણે, એવું અભિયાન નથી. આ અભિયાન એક પારિવારિક અભિયાન છે. અને શરૂઆતમાં આપણે એટલા છીએ, પણ આગળ જતાં આની સાથે અનેક લોકો જોડાય એવી ભાવના છે. બીજા અર્થમાં જોઈએ તો ઉદ્યમ તો છે, પણ એની સાથોસાથ પ્રકૃતિની સેવા પણ છે. આપણે વ્યવસાય જે કરી રહ્યા છીએ અત્યારે પ્રકૃતિ નાશનો વ્યવસાય કરી રહ્યા છીએ, અને આગળ જતાં આપણે પ્રકૃતિના જતનનો વ્યવસાય કરવાનો છે. તો ભાગીદારી સાથે
આ લોકની ધન સંપત્તિ અને સમૃદ્ધિની સાથોસાથ આપણે પ્રકૃતિનું જતન, કે જેથી કરીને આપણી આવનારી પેઢીઓ પણ સુરક્ષિત રહે, એવા ભાવથી આ અભિયાન છે. ત્યારે આ અભિયાનમાં જે સમયે જે વસ્તુ પદાર્થ કે જ્યાં જ્યાં માર્ગદર્શનની જરૂર પડશે ત્યાં મંદિર આપણી સાથે છે. અને બસ તમે આવ્યા એ બદલ મને ખૂબ આનંદ છે, પણ હજી વધારે અને વિશેષ આનંદ એ રહેશે કે તમે ભેગા રહેશો. તો આપણે 2 પાક ભેગા લેજો, પછી 3જા પાકમાં હું નહીં કહું કાંઈ, બરાબર ને? 2 પાક ભેગા લેજો. કદાચ આમાં એવા પણ હોય કે હમણાં શિયાળે જમીનનો કદાચ વેત ન હોય અને ઉનાળે પાક લેવાનો હોય, તોય વાંધો નથી, પણ તમે શીખશો તો ક્યારેક કંઈક કરશો. અને ભય સ્થાનો બધા મનોજભાઈ બતાવી દીધા, પહેલાંય બતાવી દીધા છે. ઘણી વખત કંપનીવાળા હોય, મેં એક જણાને અમારી વાત થઈ હતી, હમણાં આ બધી વાત ચાલે છે ને મનોજભાઈ, ત્યારે મેં કીધું તમારી વાડીમાં આપણે કરશું આ એક પ્રાદેશિક આપણો શિબિર 1 દિવસની. તો કે હા, કે કરવાની જ છે, કે આ એક બીજવાળો કેરો કે આપણે કપા વાવ્યું છે તે બહુ સરસ થયું, તો તમારી વાડીમાં એક શિબિર કરો. તો આપણે સામે શિબિર કરવાની જ છે. કે મેં કીધું ભાઈ એ નથી કરવાની, મને નામ દીધું કે રવિ બીજવાળા છે, કે રવિભાઈ કેરા, કે તમે આ વાવ્યું ને ઓર્ગેનિક પદ્ધતિથી કપાસ વાવ્યું છે ને બહુ સરસ થયું છે, તો બધાને બોલાવીને ભેગા કરીને બીજની. મેં કીધું આવું નથી કરવા, તમે મારી વાત, એ મારી વાત સમજવા તૈયાર નહીં ને હું પાછું સમજાવે રાખું. પછી મેં કીધું હા કરશું, પણ 2 વર્ષ પછી કરશું, હમણાં નહીં કરીએ એમ કરીને આપણે ટાળ્યા. તો બધાને કાંઈ કરવું છે, પોતાના પ્રોડક્ટને માર્કેટમાં લઈ આવવા માટે મહેનત કરવી છે. જ્યારે આપણી એવી વાત નથી, આપણી વાત એવી કરી જે છે એ બધું તમારી પાસે છે, પછી તમારી પાસે છે એ તમારે એનો સદુપયોગ કરવાનો છે. ખાલી કે હમણાં જે તે વસ્તુને નકામી માનીને ફેંકી દઈએ છીએ, પણ એ જ વસ્તુ આપણા માટે કામની છે. એટલે આપણે આત્મનિર્ભર થવું જોઈએ. આજે આત્મનિર્ભરની પરિભાષા છે એ આત્મનિર્ભર થવું જોઈએ. મેં જેટલી જગ્યાએ પહેલાં કેમ કર્યા ત્યારે પણ વાત કરી હતી કે યુરિયાની દુકાનમાંથી કાઢીને ઓર્ગેનિક વાળાની દવાની દુકાનમાં ઘુસાડવાનું કામ આપણે કરવાનું નથી. જે કરવું છે એ આપણે જાતે ઘરમાં કરવું છે. એટલે નાનો પરિશ્રમ રહેશે, નાનો, પણ એ નાના પરિશ્રમમાં ઉપલબ્ધિ બહુ સરસ હશે. જો ઘણીક વખત આપણને ખબર પડી જાય કે આનામાં પૈસા ગણાય, તો પછી આપણે ઓવર કરી રહ્યા. હા, શીશલ કમાવા જાય તો શીશલ પગાર નક્કી હોય પરદેશ, કે ભાઈ આટલા રૂપિયા પગાર મળશે, પણ પછી 8 કલાક કે 10 કલાકની ડ્યુટી કરી આવ્યા પછી પણ બાજુ ઓવર ટાઈમ કર્યું તો 1.5 પગાર મળેલો. તો માણસો ઓવર ટાઈમ કરે છે ને, તો ઓવર ટાઈમ કરે તો પૈસા વધારે મળે. તો આપણે આમાં એવું સમજવું કે આપણે થોડુંક ઓવર ટાઈમ કરવાનું છે. કદાચ 2-4 પારા ઓવર ટાઈમ કરી લઈશું ને આપણી ભૂમિ સરસ તત્વોવાળી બની જશે, પછી આપણે ઓવર ટાઈમ કરવાની જરૂર પડવાની નથી. તો થોડુંક ઓવર ટાઈમ કરીને પણ કાર્ય કરશું. જો મોટા સંતોની ખૂબ આપણા ઉપર પ્રસન્નતા છે. પૂજ્ય મહંત સ્વામીએ આપણા માવિત્ર તરીકે આપણને સરસ સમય ઉપર, જો આ બધાને જગન યાદ રહેનાર, તમને બધાને યાદ રહેશે કે ભાઈ આ 200 વર્ષનો જગન થયો ને તેથી હું આ ગાય આધારિત ખેતી કરતો થયો, એમ કરીને તમારા જીવનમાં આ યજ્ઞ કાયમી સંભાળવું બની જવાનો છે. આવો સરસ મજાનો અવસર જ્યારે પૂજ્ય મહંત સ્વામી આપણને અપાવ્યો છે, ત્યારે સંતોને ધન્યવાદ આપીએ, તમને પણ અભિનંદન આપું. અને આ અભિયાનમાં તમે કાયમ જોડાયેલા રહો, અને દરેક પાકમાં જેમ જેમ લોકોને જોડાવાની ઈચ્છા થશે એમ આપણે જોડાતા જશું. એવું નથી કે હવે આટલા જ 5 વર્ષ રાખશું એમ, પણ તમે જેમ વેલ ટ્રેન થતા જશો એમ તમારા થકી બીજા ટ્રેન થતા જશે, અને તમારી વાડી જોઈ અને બીજાને પણ હોંશ થતી જશે. પણ નો ડાઉટ જે પહેલા હાલ્યા હોય ની આગળ હોય, એટલે તમે આગળ છો, અને જે પહેલા હાલે ને એને થોડોક ઝાંખરા સાફ કરવા પડે. તમે આમ જંગલમાં નીકળો ને તો પહેલા હોય ને એને જ બાવળિયાના ઓલું કરોડિયાના ઝાડા ને બધા થોડુંક એને જ નડે, એટલે થોડુંક તમને એટલું સહન કરવાનું આવશે. થોડાક એક ઝાડા નડશે, ક્યાંક કૂતેલા હશે તો તમારા કપડામાં ભરાશે, પછી વાયલા એમને એમ ચોખ્ખી જમીનમાં હાલ્યા આવશે. તો એ થોડીક આપણે તૈયારી રાખીને આગળ ચાલીશું તો આપણા માટે સાફ સુથરો સ્વચ્છ માર્ગ આગળ જતા લોકો માટે બનાવી રહ્યા છીએ, આપણા માટે બનાવી રહ્યા છીએ. એટલે આગળ જતા તમે માર્ગદર્શક બનવાના છો, પથદર્શક બનવાના છો. તો જ્યાં જ્યાં મુશ્કેલી આવે ત્યાં ત્યાં તમે આ જે કેન્દ્રીય સમિતિ છે કે તમારા માટે એક કાર્યકર્તા આપ્યા હોય એનો સંપર્ક કરજો. પણ ફરી એક વખત હું વિનંતી કરીશ કે બીજી કોઈ પ્રયોગ કરીને, એટલે હાલે ઓલું આમ કરો તો આ પ્રયોગ કરો, એવું તમે ન કરજો. થોડુંક તમારી બુદ્ધિ અહીંયા વાપરજો, પણ જે પ્રમાણે શીખડાવ્યું એ પ્રમાણે વાપરજો. પછી કે હાલો હવે આ નબળું પડેલું તો આ વખતે આ થોડુંક આ નાખી લઈ, કે ઓલી ઓર્ગેનિક દવા એ નાખી લઈ, કે માર્કેટમાં
બાયો ફર્ટિલાઇઝર કે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર કે ઓર્ગેનિક કોઈ દવા મળતી હોય એવી પણ દવા તમે આ અભિયાન અંતર્ગત જ્યારે છો તો એ પરીક્ષણ જ્યાં ચાલુ છે એમાં આ ન વાપરજો. બસ આટલી જ એક નમ્ર સૂચન સાથે મારી વાણીને વિરામ. અસ્તુ. બધા હરિભક્તોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય ગૌ માતા. મનોજભાઈ, આપણે ખેતીની આખી વિભાવના એટલે જો એનું ચિંતન કરીએ, એમ સામે કીધું જોતો હતો હું, લખવાનું બહુ ઓછું હતું એમ, પણ એમાં જો મુદ્દા આપણે ટકાવ્યા ને તો કદાચ કામ આવે તેમ. હવે આપણે ધ્યાન રાખીએ કે એવું ક્યાંય લાગે તો આપણે એમ થાય કે યાદ રહી જશે, પણ એ આજ રહે, પણ કાલે આપણે બીજા કામમાં પડીએ ને પછી પાછું ભૂલાઈ જાય. તો બીજું એક મનોજભાઈએ 2-3 બાબત સૂચ્યું એમ, ક્યારે દવા રાત્રે છાંટવી જોઈએ, એમ ખાતરનું પણ એવું છે એમ. ઘણા ખેડૂતના ખેતરમાં જઈએ ને એટલે એક તો જે મનોજભાઈ કીધું કે કાચું ખાતર એટલે ઉકેરાનું ખાતર એમ, એ ખેતરમાં નાખ્યું હોય, ધોમ બપોરે નાખતા હોય, પછી એના મજૂરે ફોડી નાખ્યું હોય અને 2-3 દિવસ પડ્યું હોય, પછી ભાઈને જ્યારે સમય મળે ઓટા ભાંગીને પછી ત્યારે એક ટ્રેક્ટર લઈને જાય અને પછી ખેતરમાં મિક્સ કરે, એટલે નાખ્યું 10 ટોલા હોય પણ એ એક ટ્રેક્ટરનું પણ કામ કરે નહીં. એટલે આપણે મનમાં એમ થાય મેં તો 10 ટોલા દેશી ખાતર નાખ્યું એમ. એટલે જેમ મનોજભાઈ કીધું કે ભેજ એમ, માની લો કે કમ્પોસ્ટ ખાતર બનાવ્યું, ભેજ એ લઈ એને પણ વહેલી સવારે અથવા મોડી રાત્રે નાખી અને સૂર્યના એના દર્શન કરાવ્યા વગર જમીનમાં મિક્સ કરી દો તો એ ખાતર કામ કરે એમ. તો એ નાની નાની બાબતો છે એમ. જેમ દવા કીધું કે જીવાત કીધું કે અંધારી આમ વધારે આવે એમ, તો અંધારી 11થી અમાસ સુધી આપણે ઉકારા છાંટીએ તો એનું વધારે પરિણામ મળે એમ, એ પણ રાતના એમ. તો આવી નાની નાની બાબતની આપણે નોંધ કરીએ એમ તો ઘણું બધું સહેજ થઈ જાય એમ. તો થોડીક મહેનત ઓછી કરવી પડે એમ, કાંટા થોડાક ઓછા સાફ કરવા પડે સામે કીધું ને. તો આવો પ્રયત્ન કરશું. અત્યારે જે પ્રેક્ટિકલ જે કરાવવાના છે એમનો હું પરિચય કરાવી દઉં. શ્રી શાંતિલાલભાઈ ડાભી એ બેઠા છે, ડાંગી શાંતિલાલભાઈ ડાંગી. રામકૃષ્ણ ટ્રસ્ટમાં જે ખેતી વિષયને લઈને જે અધ્યયન થાય છે, ખેતી જે સંભાળવાનું કામ, એમાં એ ખૂબ સારી જે અહીંયા દર મહિને શિબિર થાય છે એમાં પણ બધા જ ખેડૂતને પ્રેક્ટિકલ કરાવવાનું, ખેતીનું જ્ઞાન આપવાનું એ શાંતિલાલભાઈ સારી રીતે અહીંયાની ભારનું વહન કરે છે. અને આપણે પણ આજે જે પ્રેક્ટિકલ સત્ર એમના માધ્યમથી આપણે પ્રાપ્ત કરવાના છે, તો એમાં આપણે ખાસ કરીને નોંધ એ રાખીએ એટલી અપેક્ષા છે. થોડુંક લેટ થયું હતું એટલે થોડોક મોડા ચાલી રહ્યા છીએ, પણ આપણે પાછા બપોર સુધી એ સમયને સાંધી જઈએ. તો અત્યારે આ સત્ર અહીં પૂર્ણ કરશું. કાંઈ સૂચના હશે તો રામજીભાઈ આપશે, પણ આપણે જે વચ્ચેનો જે સમય છે એમાં થોડોક સમય બચાવી અને ઝડપથી આપણે એમાં સહયોગી બનશું તો સમય સચવાઈ જશે. શાંતિભાઈ એમએસસી ભણેલા છે, અમારી લેબોરેટરી છે એ સંભાળે છે, એમએસસી બાયોલોજી કરે છે. છેલ્લા 5-7 વર્ષથી ટ્રસ્ટની અંદર કામ કરે છે. હાલો, મેં એમએસસી માઇક્રોબાયોલોજી કરી છે પાટણથી, HNG યુનિવર્સિટીમાંથી. પછી સીધો જ અહીં જોડાનો છું રામકૃષ્ણ ટ્રસ્ટ સાથે. 5 વર્ષથી આપણે સજીવ ખેતી તાલીમો રિસર્ચનું આ બધું કામ કરીએ છીએ. તો આ 1 મિનિટ હું કહેવા માગું કે આપણે બધા પ્રાકૃતિક ખેતી તરફ જઈએ છીએ, તો ખેતી કરતાં પહેલાં આપણું મન સુધારવાનું છે. જો મન સુધરી જશે તો જ ખેતી ઓટોમેટિક સુધરી જશે. દાખલા તરીકે જે વ્યસન કરતા હોય, માવો ખાતા હોય, તો કોઈ માવો ખાતો હોય માણસ, તો એને આપણે બદામ પિસ્તા દેશું તો તાવ આવી જશે, પણ માવો દેશું તો મોજમાં આવી જશે. તો કેમિકલ ખેતી પણ સેમ જ છે. તો આપણે મન સુધારવાનું છે. તો મન કેવી રીતે સુધરશે? ઋષિમુનિઓ કહી જ ગયા છે, જેવું અન્ન તેવું મન. તો અન્ન કેવી રીતે સુધરશે? કે ધરતીથી. જેવી ધરતી હશે, જેવી ધરતીમાં તત્વો હશે એ જ તત્વો અન્નમાં આવવાના, પછી જ આપણું મન સુધરવાનું છે. તો આખું આપણું જોડાણ છે. પછી ધરતીને સુધારવી છે તો પછી ધરતીને તત્વો ક્યાંથી નાખવા પડશે? તો નેચરમાંથી, પ્રાકૃતિક જે ઝાડ છે, પાન છે. અને જેવી રીતે બલરામ ભગવાને ખેતીની શરૂઆત કરી તો એમાં કંઈક ખૂટતું હતું, તો કૃષ્ણ ભગવાને ગાય જોડીને એને પૂરતી સમાપ્ત કરી નાખી હતી. તો આપણે પણ એ જે યુગ હતો એને સાચવવો પડશે. તો ગાયનું જોડાણ તો એમાં જરૂરી બનશે, તો જ આપણે પ્રાકૃતિક ખેતીને સરળ બનાવી નાખશું. જય સ્વામિનારાયણ, ગૌ માતા કી જય. પછી આપણે પ્રેક્ટિકલ તરફ આગળ વધશું. બલરામ ભગવાન ને કૃષ્ણ ભગવાન છૂટા નથી. સરસ. તો કેવું લાગ્યું પહેલું સત્ર બધાને? જાણવા જેવું મળ્યું ને ઘણું? તો સંતો મનોજભાઈજી કાંઈ વાત કરી
કોઈ રિપીટ નથી, પણ શાંતિભાઈ છેલ્લો જે મંત્ર દીધો ને, મન બદલો, એવું બધું આવી ગયું. તો અત્યારે જે સૂચના છે, એક તો સ્વામી મને વઢ્યા. મેં કીધું ને સ્વામી નોટ ને પેન ને તો રાખશું ને, આપણે બધા લઈ આવ્યા નહીં હોય કોઈને દેવા, એ કે આપણે કરવાનું એટલું નહીં કરે કોઈ. પણ લાગે છે કે તમે કોઈ બહુ ઓછું ધ્યાન દીધું છે આ બાબતે. મેઘજીભાઈ કીધું એમ મુદ્દા ટપકાવશું નહીં તો અહીંયાથી ઉઠ્યા એટલે બધું ઉપરથી જશે. કેટલા જણા લઈ આવ્યા છે નોટબુક નોટ પેન? સરસ. બાકીના નથી લઈ આવ્યા એ હવે અત્યારે જે જાઓ ને પ્રેક્ટિકલ માટે ત્યારે જ લઈ જાજો અહીંયાથી.